बंदो सतगुरु चरण को करो सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री मिहिर राज सुनाम। तेज कुंवर श्यामा युगल पल पल करो प्रणाम। जय। सुनियो दुनिया आखरी भाग बड़े है तुम। जो कबू कानो ना सुनी सो करो दीदार खसम। सो करो दीदार खसम। सुनियो दुनिया आखरी। प्रणाम सुंदर साथ जी। आप हक श्रीराजी महाराज वे धाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी આપણને ફુરમાવી રહ્યા છે। ચલો વાત પૂરી કરો, વાર્તા પૂરી કરો, મારું ધ્યાન તમારા પર છે। ચલો એક શબ્દ કાનેથી બહાર ના જવો જોઈએ સુંદર સાજી, લક્ષ્ય રાખો। આવો અમૂલક મોકો આજે મળી ગયો, વારંવાર નહીં મળે। માનવ તન આજે મળ્યું છે, વારંવાર નહીં મળે। સમજાય છે? આ પહેલી વાર માણસ બન્યા છીએ। ચલો આપણે બધા રિબર્થ સાયકોલોજી માનો છો? પુનર્જન્મ? ચેતનાબેન, પુનર્જન્મ થાય? હા બોલો બોલો બોલો, એ મારે તમને બોલતા કરવાના છે ભાઈ, બોબડા નથી રાખવાના આપણે તો। આપણે મને કંઈ બહુ જ્ઞાની નથી થઈ ગયો, તમારે જેવો જ છું। ચાલો, પુનર્જન્મ એટલે શું? આ શરીર છૂટ્યા પછી આ જીવ બીજા તનમાં જન્મ ધારણ કરે, બીજો જન્મે, એને કહેવાય પુનર્જન્મ। હે ને? થવાનો આપણો થવાનો શાના આધારે? હા હું એ જ કહું છું, પણ નવો જન્મ શાના આધારે મળશે આપણને? કયા કયા તનમાં મળશે? રાઈટ, બસ મારે આ તો પૂછવું તમને ભાઈ, મને સમજણ ઓછી પડતી હતી તમને પૂછ્યું મેં। કર્મોના કેવા ખુશ થઈ ગયા બધા, મજા આવી ગઈ ને? બધા હસતા હસતા સાંભળજો ભૈયા, બરાબર? આ વાણીને એટલે હું થોડું છે ગંભીર રૂપ નથી આપતો, કે ગંભીર રૂપમાં ઉપર થઈને જાય, થોડા હસતા હસતા હશે ને તો અંદર ઉતરશે। હે ને? કર્મોના બંધનના કારણે આપણે અનેક વાર જન્મ મરણના ચક્કરમાં પડીએ છીએ। બોલો, હવે મૃત્યુ એ જીવનનો અંત છે કે નવા જીવનની શરૂઆત? તો સારું કહેવાય કે ખોટું કહેવાય? તમારું જૂનું આપો અને નવું પેટી પેક લઈ જાઓ। હાય ને બરાબર, હસતા 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 જ સમજવાનું છે, હું એટલે તો બોલું છું આ બધું। આ જૂનું ખખડી ગયેલું આપી દો અને નવું ફ્રેશ પેટી પેક લઈ જાઓ। સારું લાગે કે ખોટું? કરવું છે એવું આપણે એક્સચેન્જ? આ એક્સચેન્જ મેળા લગાયા છે રાજ્યે, જૂના સાટે નવું। સુંદર સાજી, આજે નવું પ્રાપ્ત કરવાનું છે ને એ એટલું સહેલું નથી। એક વાર જન્મવું અને એક વાર મરવું, પારાવાર પીડાઓ યાતનાઓ ભોગવીને પછી આ નવું તન મળે છે। એમને નથી મળી જતું। આપણે કઈ આગળ, હા બસ ચેતનાબેન તમે બે જોડે લારો લાર બેહક બેન, કેવું સારું લાગે જુઓ તો। હાય હાય, પૈણા તારે બેઠાડતા, આજે બેહાડ્યા। આવ 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 આવ
આ જન્મવું ને મરવું એટલું સહેલું નથી. અનેક યાતનાઓ, આ કર્મ જે કર્યા છે ને એ કર્મના ભોગવટા માટે મળે છે. તો ભોગવટો સહેલો થોડો હોય. ભૂંડા કર્મ કર્યા હોય તો નવું એક્સચેન્જમાં કેવું મળે? એક્સચેન્જ તો ખરું, પણ કેવું મળે? આપણે ખબર બળદના હાટિયા હરણિયા આવતા હતા, જૂના બળદ આપણા લઈ જાય ખખડી ગયેલા, નવા ફ્રેશ લેવાના, હે ને, ઉપર કંઈક પૈસા આપવાના ને આવે ને. એવા અમારે ત્યાં આવે બધા એવા જૂના બળદ આપણે ખખડી ગયેલા હોય ને, ગેડા થઈ ગયેલા લઈ જાય. પછી એને શું કરે? કોક કરીને ભટકાઈ દે, ઓછા ખર્ચે આપી દે, આપણને ફ્રેશ આપી દે. થાય ને એવું? આ માનવ તન એ ઉત્તમ તન મળ્યું છે. ફરી કયું મળશે એ આ કરેલા કર્મોના આધીન છે. અનેક યોનિ વાણીમાં શું કહીએ છીએ આપણે? 84 લાખ યોનિમાં ભટકી 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 અને આજે માનવ તનમાં આપણે આવ્યા છીએ. એવું તો ગાઓ છો ને ભજનમાં, 184 ફેરા તારે ફરવા પડશે. બધા ભજનો લગભગ દુનિયાના બધા ધર્મોની અંદર ભજનો ગવાતા હોય છે. આ 84 લાખ એટલે અનંત જન્મો ભોગવી અને આજે માનવ તનમાં આવ્યા છીએ. આ માનવ તનનો ઉપયોગ આપણે શામાં કર્યો? આપણી લાઈફ સાયકલ જોઈ લો જરા, જીવનચક્ર. નાના હતા, થોડાક ભણ્યા, મોટા થયા, કોલેજમાં ગયા, લગ્ન કર્યા, ઘરમાં પરિવાર બની ગયો, આપણા સંતાનો આવ્યા, સંતાનો ભણાયા, સંતાનો મોટા કર્યા, સંતાનો પરણાયા, પછી સંતાનોના સંતાનો રમાડ્યા અને પછી મરી ગયા. આટલી લાઈફ સાયકલ, જીવનચક્ર આ જ એના માટે મોકલ્યા હતા. આ જગતના બધા જ જીવો, પશુઓ પણ, કૂતરા બલાડા જેટલા પશુઓ, જે કંઈ જીવ છે એ બધા 4 કાર્ય કરે છે: ભય, નિંદ્રા, આહાર અને મૈથુન. ભય છે બધાને, મૃત્યુનો ભય, આવતીકાલનો ભય, ભવિષ્યની ચિંતાઓ. નિંદ્રા, બધા ઊંઘે છે, બધા ખોરાક ખાય છે અને બધા વંશવેલો આગળ ચલાવે છે, પ્રજોપતિ કરે છે. આપણે આ જ કામ કર્યું કે વધારે કંઈ? એના માટે માનવતન મળ્યું હતું. બધા શાસ્ત્રો કહે છે કે માનવતન સર્વોત્તમ, સૌથી ઉત્તમ માનવતન છે. કેમ? આ એક એવું તન છે કે જે તનમાં ભક્તિ કરી શકાય છે. આ એક તન એવું છે જેમાં કર્મના બંધનમાંથી છૂટવાનો મોકો મળ્યો છે. આ એક તન એવું છે કે જેમાં ભવસાગરથી પાર થવાનો મોકો મળ્યો છે. આપણે કંઈક કેટલા સાધુ સંતો, ઋષિ મુનિઓને કથાઓ બી સાંભળી છે અને ક્યાંક ને ક્યાંક આપણે જોયા પણ હશે. જોયા હશે ને? જે કોઈ આપણે ધર્મમાં માનતા હોઈએ તો એ ધર્મના સાધુ સંતોને જોયા હશે. એ સિવાય પણ આપણે ક્યાંક ને ક્યાંક સંતો ભટકાતા હશે, ઋષિમુનિઓ ભટકાતા હશે, અથવા તો આપણે એ તપસ્વીઓની કથાઓ પણ સાંભળીએ છીએ ઇતિહાસમાં. અને તમારા તો બાજુમાં જ છે જુનાગઢ. શિવરાતના દાડે કેટલા બધા બહાર આવે છે નાગા બાવાઓ, અને પછી ક્યાં જતા રહે છે? દામોદર કુંડમાં એ નાયા, નહીને ગાયબ. પછી આખું વરસ ક્યાં રહેતા હશે? શું ખાતા હશે? ક્યાંય ભટકાતા જ નથી, સમાજમાં ક્યાંય દેખાતા નથી. પછી તો એવા શિવરાતનો મેળો આવી ગયો, વાર છે, પતી ગયો નહીં? હમણાં પતી ગયો, ફરી આવશે. કંઈ ને ક્યાં દર વર્ષે આવવાનો છે ને. તો જાઓ, કોઈ આમ જ્ઞાની મહાત્મા લાગે ને તો પગે લાગીને પૂછજો કે મહારાજ, અમારે ત્યાં મિલો આટલા સરસ સરસ કપડાં બનાવે છે, કાં ઉગારા પુગારા ફરો છો, પહેરો ને. આ ત્યાગ શાના માટે કર્યો છે? ખાતા નથી, આખી જિંદગી તપશ્ચર્યા કરો છો, મેળવવું છે શું? શું જોઈએ છે? પૂછજો વિવેકપૂર્ણક, પ્રણામ કરીને, ચરણે લાગીને, ઉદ્ધતાઈથી નહીં, પ્રેમપૂર્વક. તો કે છે મારે સ્વર્ગમાં જવું છે, સ્વર્ગ જોઈએ છે. આપણે જવું છે, મુક્ત થવું છે એમને. સ્વર્ગ એટલે એમને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવું છે. આપણે થવું છે? આપણે મુક્ત થવું છે ભાઈ, થવું જોઈએ. હા, મળે તો થઈ જઈએ આપણે. મફતમાં મળતું જ કોણ ના કરે?
આપણે કે ભાઈ મારે મોક્ષ જોઈએ, મારે મુક્ત થઈ જવું છે, મારે જન્મ મરણમાં ચક્કર છૂટી જવું છે, હું શું કરું? તો શું કે મહાત્મા, હું કરું છું એ તું કર. શું કે ભાઈ, ઉતાર લુગડો, હાલ મારી હારે, તું એ મુક્ત થઈ જઈશ, હું એ મુક્ત થવા નીકળ્યો છું, તને મુક્ત કરી દઉં. જવું છે? જવાય એવું છે? આ કષ્ટ વેઠાય એવું છે? કેમ કરશો? આપણે તો ફરી પાછું ચક્કર ચાલુ ને ચાલુ રાખવું છે કે બચવું છે? શું નામ તમારું? મિતભાઈ, મિતેશભાઈ. બચવું છે ને? બચવાનો માર્ગ શું? આપણે કે ભક્તિ. અને ભક્તિને આપણે કોને કીધું? ભક્તિ એટલે શું આપણી દ્રષ્ટિમાં? સવારે ઉઠીને દીવો અગરબત્તી કરી નાખી, આરતી કરી નાખી, એકાદ બે વખત મંત્ર જાપ કરી નાખ્યો, ક્યાંક મેર સાગર કરી નાખ્યા, કોઈ ગરીબને રોટલી આપી દીધી, ચકલાને ચણ નાખી દીધું, ગાયને પૂડો નાખી દીધો, એટલે આપણી ભક્તિ પૂરી? એટલે ભવસાગરથી પાર? આટલું સહેલું છે? આટલું સહેલું હોય તો પેલા મહારાજને કોણ યાર હું કામ કષ્ટ વેઠો છો? આવી જાવ મારી વચ્ચે, અમે તમને મુક્ત કરી દઈએ. કશું કરવાનું નહીં, મસ્ત નવા નવા લુગડા પહેરજો, ઘરમાં રહેજો, લગ્ન કરજો, છોકરો મોટો કરજો, ખાલી 2 ટાઈમ ચકલન દાણા નાખી આવજો, ગાયને પૂળો નાખી આવજો, ગરીબને રોટલી આપી આવજો, સવારે મંત્ર બોલી દેજો, એકવાર માળા કરી દેજો, પાર થઈ જશો. હું કામ કષ્ટ વેઠો છો? સાચી વાત છે? એમ થવાય? તો ભક્તિ કોને કહેવાય? હવે આત્માને જાણવો, હું કોણ છું. આત્માને જાણવો, પરમાત્માને જાણવો, આત્મા અને પરમાત્મા વચ્ચેના સંબંધને જાણવો, અને એ જાણીને એ પરમાત્મા તરફ સંપૂર્ણ સમર્પિત થઈ જવું. જો આ ત્યાગવાથી જ પરમાત્મા મળતો હોત તો હું સૌથી પહેલાં કહેત કે મારે પરમાત્મા જોઈતું જ નથી. હું ઘરમાં છું ને બહુ આનંદમાં છું. વસ્ત્રો ત્યાગવાથી, ભોજન ત્યાગવાથી, કે સંસારના પરિવાર ત્યાગવાથી, હિમાલયમાં જતા રહેવાથી, કે ગિરનારમાં જતા રહેવાથી જ પરમાત્મા મળતો હોય, એવો પરમાત્મા તમારે જોઈએ છે? આમાંથી કોઈને જોઈએ છે એવો પરમાત્મા? મારે તો નથી જોઈતો. હું ના પાડી દઉં, ભાઈ સોરી હો, હું મારા ઘેર છું, ઓકે બરાબર છે, મારા સંસારમાં મારે પરમાત્મા નથી જોઈતો. આપણે જોઈએ એવો પરમાત્મા? તો કેમ કેને મળશે? સુનિયો દુનિયા આખરી ભાગ બડે હે તુમ. રાજજી કે છે એ દુનિયા વાલો તમે નસીબદાર છો, ભાગ્યશાળી છો. કેમ? તમારા માટે પરમાત્મા તમારી વચ્ચે એનો આ ઇલમ લઈને આવ્યા છે. આ એવું જ્ઞાન લઈને આવ્યા છે કે તમારે ક્યાંય કશું ત્યાગવાની જરૂર નહીં, ક્યાંય જવાની જરૂર નહીં. જ્યાં બેઠા છો ત્યાં બેઠા બેઠા, ઘરમાં બેઠા બેઠા, અહીં બેઠા બેઠા આત્મજાગૃતિ થાય. મોક્ષ મર્યા પછી થાય? પરમધામ મર્યા પછી જવાય કે જીવતે જીવ જવાય? મિતેશભાઈ, જીવતે જ જવાય. કોઈ એમ કે મર્યા પછી જવાય, બિલકુલ ખોટું. મર્યા પછી ના જવાય. મર્યા પછી આ 5 તત્વનું શરીર એ સ્મશાનમાં જાય, અંદર બેઠેલી ચેતના જીવ જે છે એ બીજી માના ગર્ભમાં જાય, નવો અવતાર ધારણ કરી લે. એમાંથી બચવું છે. ભવસાગરથી પાર જીવને કરવો છે અને આત્મા સ્વરૂપે મારે પરમાત્મા સાથે જોડાઈ જવું છે. આ પરમાત્મા કોણ છે? કેવો છે? ક્યાં રહે છે? અને મારે એની સાથે શું સંબંધ છે? એ કોણ કહી શકે આપણને? આ કે કોણ? જે હોય ત્યાંનો એ કે? પરમાત્મા પોતે આવીને કે હું કોણ છું, તું કોણ છે, તારો મારો નાતો શું છે? એ જ કે ને. આપણે તો પરમધામ જોયું નથી, કેવું છે, ક્યાં છે. પરમાત્મા જોયો નથી. અહીંયા આગળ કોકે કીધું કે આત્મા સો પરમાત્મા, એટલે આપણે શું માની લીધું?
પાછું કંઈક હસાડું થોડા એમ ને, બહુ ગંભીર થઈ ગયા બધા. આત્મા શો? આત્મા શો? ધ્યાન રાખો. તમારી અંદર આત્મા છે? આત્મા શો? પરમાત્મા. તમારી અંદર આત્મા છે તો તમે શું બની ગયા? શાબાશ. પરમ પૂજ્ય પરમાત્માને પગે લાગુ. હે બોલો બોલો બોલો. શંકાઓ દૂર કરવા જ આવ્યા છીએ અમે. બોલો શું કહેતા? હા, બધી આત્મામાં ભગવાન હે. આત્મા સો પરમાત્મા એવું કીધું ને શાસ્ત્રો કે આત્મા સો પરમાત્મા. એટલે આપણે કહી દીધું કે હું એ આત્મા હે ને, અને હું આત્મા એટલે હું શું બની ગયો? પરમાત્મા. તો જ્ઞાન કોના માટે આવ્યું? પરમાત્માને જ્ઞાનની જરૂર પડે? એ તો જ્ઞાની છે. આ આત્મા કોણ અને પરમાત્મા કોણ? પરમાત્મા કેવો અને પરમાત્મા કરે છે શું? જરા એ સમજી લઈએ પહેલા. ઠીક છે ને? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અરે વાહ, ફરી બોલ. પ્રાણનાથ પ્યારે કી. કેવી સરસ જયકારો દીકરી બોલી. પરમાત્મા અખંડ અને અવિનાશી, જેનો ક્યારે પણ નાશ થતો નથી, જન્મ અને મરણથી રહિત. આ સંસાર નાશવાન. આપણા સાહેબે કીધું ને આ જગત કેવું છે? નાશવાન. એટલે એને કીધું ક્ષર. ક્ષરનો અર્થ શું થાય? બનવું અને મટવું. એને ક્ષર કહેવાય. ક્ષર સંસ્કૃત શબ્દ છે. વ્યાકરણની દ્રષ્ટિએ સમજીએ આપણે તો ક્ષર એટલે બનવું અને મટવું. તો જે ના બને ના મટે એને શું કહેવાય? અક્ષર. શાબાશ. જે ના બને ના મટે એ અક્ષર. બરાબર છે ને? એક પરિણીત છે તો કુંવાર હોય ને શું કહેવાય? અપરિણીત. આગળ અ લગાડી દો એટલે વિરોધાભાસી શબ્દ થઈ ગયો. વ્યાકરણ. આપણે 10મું 12મું ભણ્યા તો પણ ખબર હોય એમાં તો બધું. એટલે વ્યાકરણની ભાષા, સાહિત્યિક ભાષાઓ છે. ક્ષરનો અર્થ શું છે? ક્ષર એટલે નાશવાન. બહુ ભારે નહીં ભણી દઉં યાર, માપનું માપનું જ ભણાય, કશો વાંધો નથી. કારણ પાયો કરવો છે. જોકે હું પાયો કરવાવાળો કોણ? નવતનપુરીની ભૂમિ પર તો આ ભૂમિ ચેતન ભૂમિ છે સુંદર સાહેબજી. હે ને? પરમ નવતનપુરીની ભૂમિ ચેતના ભૂમિ છે. કારણ કે આ વાણી ત્યાં અવતરી. તે મારો કોઈ અધિકાર નથી કરવાનો, પણ કોશિશ કરું છું એની જ કૃપાથી. ક્ષર એટલે અરે આટલું બોલ્યો બોલો તો યાદ રહી જશે. ક્ષર એટલે નાશવાન. બોલો તો નાશવાન. ક્ષર એટલે નાશવાન. નાશવાન નાશવાન. તો અખંડ કોને કહેવાય? અક્ષર. અક્ષર એને અખંડ કહેવાય. જે પરમેનન્ટ છે, જેનો ક્યારે પણ નાશ થતો નથી, જે જન્મતો નથી, મરતો નથી, પરમેનન્ટ છે, ચેતન છે, એ અક્ષર કહેવાય. અક્ષર કહેવાય. અને એ અક્ષરથી પરે જે છે એને કહેવાય અક્ષરાતીત. અક્ષર અતીત. અતીત એટલે આગળ. અક્ષરથી આગળ એને શું કહેવાય? અક્ષરાતીત. શું કહેવાય? અક્ષરાતીત. અક્ષરથી આગળ એ અક્ષરાતીત. એને કીધું પરમાત્મા. એ પૂર્ણ બ્રહ્મ કીધા એને. પૂર્ણ બ્રહ્મ એટલે જે પૂર્ણ છે. એ નામ તત્વ ગુણ ખટ પ્રમાણથી રહિત છે. જે મરે નહીં, જન્મે નહીં, નામ હોય. એ નામ કોનું છે? અહીં નામ કોનું છે? આ મિતેશભાઈ નામ કોનું? 5 તત્વના શરીરનું. અંદર બેઠો છે એનું નામ ખરું કાંઈ? અને જે મિતેશભાઈનું નામ છે એનો નાશ છે. આ જે નામ છે, કાલે નનામી થઈ જઈશું આપણે. થઈ જઈશું ને નામમાંથી. ઉપર બાંધ્યા પછી શું કહીએ છીએ? ઠાઠડી પર બાંધી દઈએ પછી શું કહે? નનામી. કેમ? નામ મટી ગયું, નનામી થઈ ગયું, નામ વગરનો થઈ ગયો. જેનો નામ છે એનો નાશ છે. પરમાત્માનો નાશ નથી થતો. એનું નામ હોય? પરમાત્મા નામથી રહિત છે.
પરમાત્મા પાંચ તત્વ, આ શરીર આપણું બનેલું છે પાંચ તત્વથી રહિત છે. આ શરીરમાં 3 ગુણ છે, રજોગુણ, સતોગુણ, તમોગુણ. પરમાત્મા 3 ગુણથી પણ રહિત છે. અખંડ અને અવિનાશી, નામથી પરે. હવે જેનું નામ નથી, પણ આ સંસાર તો શબ્દ જગત છે. અહીંયા આગળ કોઈના પર બોલાવા હોય, એનું કંઈ વાત કરવી હોય તો જગતમાં તો શબ્દ છે, શબ્દની અંદર નામ આવે. તો પરમાત્માને બોલાવો છે તો બોલાવો કેવી રીતે? નામ જોઈએ. હવે નામ આપણને ખબર નથી એનું, તો કેમ કે નામ છે નહીં એનું, તો કેવી રીતે બોલાવશું? એના સ્થાન વિશેષથી, એના ગુણ વિશેષથી, યા તો એના શૃંગાર વિશેષથી કેમ કરીને બોલાવીએ? મને તમારું નામ ખબર ના આવે તો હું શું કહું? જામનગરવાળા. જામનગર, દેટ ઇઝ યોર નેમ? ના, નામ મિતેશભાઈ છે, પણ હું શું કીધું? જામનગરવાળા. રાજકોટવાળા, તમારું નામ રાજકોટવાળા છે? ના, કેમ કીધું મેં? સ્થાન વિશેષ. કે હર્ષદપુરવાળા, તો સ્થાન વિશેષ. તો પરમાત્માને સ્થાન વિશેષથી ઓળખ્યા એટલે એને કીધા અક્ષરાતીત. અક્ષરથી અતીત જે રહેવાવાળો છે એને સ્થાન વિશેષ કીધો. એના ગુણ કેવા છે? તો કે પૂર્ણ છે. પૂર્ણ કોને કહેવાય? કે જેમાંથી ગમે તેટલું કાઢી લો, પૂર્ણનું પૂર્ણ રહે. જે અપૂર્ણ થાય જ નહીં એને પૂર્ણ બ્રહ્મ કીધા. અને એ લીલા શું કરે છે? તો સતચિત અને આનંદ, તો એને શું કીધા? સચ્ચિદાનંદ. આ નામ છે, અને નામ કહેવાય ના. ગુણવાચક, સ્થાનવાચક, લીલાવાચક. અને આપણા સંબંધવાચક એને આપણે રાજ કીધા, શ્રીરાજ. રાજજી કરીએ ને આપણે. આ રાજ્ય એટલે શું? હવે એક કહો ત્યારે, એક 3 તો મેં કીધા, એક તમે કહો. રાજ એટલે શું? મારો પ્રિયતમ. ગુજરાતી સાહિત્યમાં રાજ શબ્દનો પ્રયોગ થયો જ ક્યાંય? હો રાજ રે, બોલો આગળ લીટી પૂરી કરો બેન. હો રાજ રે, વાવલડીના પાણી ભરવા ગયા તા, મને કેર કાંટો વાગ્યો. કયા રાજને બોલાયા? પરમધામ વાળા. અરે પ્રણય ગીત છે, કવિએ પ્રણય ગીત લખ્યું છે. એમાં આશિક અને માશુક, હીરો અને હિરોઈન, એ પ્રિયતમા છે. પોતાના પ્રિયતમને કહે છે કે રાજ, હું ક્યાં ગઈ હતી? વાવલડીના પાણી ભરવા. ત્યાં મને શું વાગ્યું? કેર એટલે કમર નહીં, પેલા નાના નાના કેરા આવે છે. અથાણું બનાવે, સૌરાષ્ટ્રમાં બહુ અથાણું બને કેરાનું. નાના નાના આવે ને, બોર જેવડા કૈડા. એક કૈડાનો કાંટો કેવડો હોય? બહુ નાનો, વાગે નહીં. વાગે તો આમ કે નાખો જતો રહે. પણ હિરોઈન કહે છે હું એટલી નાજુક છું, એટલી કોમલ છું કે હે રાજ. કોને કીધું રાજ? હવે પરમધામ વાળા એના પ્રિયતમને કહે છે રાજ, હું પાણી ભરવા ગઈ હતી, મને કેર કાંટો વાગ્યો. હે રાજ રે, વડોદરાથી વૈદ બોલાવો, મારો કાંટો કઢાવો, એના પાટા બંધાવો, મને કેર કાંટો વાગ્યો. ઓપરેશન કરાવવું પડશે. કેટલી નાજુક છે. આ રાજ કોણ? પ્રિયતમ. રાજ્ય એટલે શું? મારી આત્માનો પ્રિયતમ. કેમ? એની લીલા શું છે? પરમધામમાં એ પરમાત્માની લીલા શું છે? પ્રેમ, ઇશ્ક, આનંદ. પ્રેમ અને આનંદ સિવાય બીજી કોઈ લીલા ત્યાં છે જ નહીં. ભાઈ ત્યાં બચ્ચા તો પેદા નથી કરવાના. પરમધામમાં જન્મ નથી, મરણ નથી, તો બચ્ચા ક્યાંથી હોય? સમજાય છે હું જે કહું છું એ? તો પછી ત્યાં ઈર્ષા હોય, દ્વેષ હોય, વેરઝેર હોય, ક્રોધ હોય, અહંકાર હોય? ના હોય. અહીંયા આગળ મજા આવે છે. કેટલી બધી લીલાઓ કરીએ છીએ આપણે નિતેશભાઈ. અહીં કેટલી લીલાનો આનંદ લઈએ છીએ આપણે. આખો દારો ઈર્ષા કરીએ, પછી નિંદા વગર તો 1 મિનિટે ના ચાલે. આપણે હમણાં આ ચર્ચા બંધ કરી દઉં ને, તરત અંદર લાગુ પડે ફલાણીએ હાડી કઈ પહેરી છે કે ગમતી એ નથી. એટલે તને નથી ગમતી, એને ગમે છે, તું કામ ચિંતા કરે છે? આ શું કર્યું આપણે? નિંદા કરીએ છીએ ને. જો તેને બાલમાં ભલી વાર જ નથી, ડાઈ કરાય તો નીચે તો રહી ગયા છે. આ શું કર્યું આપણે? શું કામ કરો છો?
આનંદ આવે છે યાર. નિંદા શું કામ કરીએ છીએ? આનંદ આવે છે. ઈર્ષા શું કામ કરીએ છીએ? આનંદ આવે છે, મજા આવે છે. અને પરમધામમાં કોની ઈર્ષા કરીએ? બીજું કોઈ હોય તો ઈર્ષા કરીએ ને. નિંદા કોની કરીએ? બીજું કોઈ હોય તો નિંદા કરીએ. ત્યાં તો શું ચાલે છે? પ્રેમ અને આનંદ. એવો અક્ષરાતીત મારો પૂરણ બ્રહ્મ, મારો રાજ્ય, મારો પ્રિયતમ પરમધામની અંદર એકલો છે. એક છે. પરમાત્મા કેટલા? એક કે અનેક? બોલો સાહેબ. પરમાત્મા કેટલા? એક. આટલા જ નહીં. આપણે હાઈવે બાજુમાં છે. હાઈવે પર જઈને જેટલા નીકળે બધાને પૂછીએ કોઈ પરમાત્મા કેટલા, તો બધાનો જવાબ હશે પરમાત્મા એક. અને એ એક કોણ? તો બધાના પરમાત્મા જુદા. સમજાય છે હું જે કહું છું એ? પરમાત્મા કેટલા? તો જવાબ આવશે એક. અને આ એક કોણ છે? ત્યારે બધાના જવાબ જુદા હશે. બધાના પરમાત્મા ત્યારે જુદા જુદા થઈ જશે. અને પાછા બધા એમ કહેશે કે હું જે પરમાત્માને માનું છું એ સાચો છે, ને બાકી બધા ખપડી ગઈ, બાકી બધા ખોટા. અને હું જેને માનું છું એ સાચા. પછી ભલે શરીરમાં રખડતા આખલાને પરમાત્મા માનતો હોય તો કે એ સાચો, તમારો પરમાત્મા ખોટો. હું જેને માનું છું એ એક પરમાત્મા છે, બાકી બધા ખોટાડા છે. બધાના મનમાં આ ભ્રાંતિ છે. પરમાત્મા અનેક ના હોય, એક જ હોય. અને એ નામ તત્વ ગુણથી રહિત છે. બહુ ધ્યાનથી, મારી પાસે સમય વધારે મને આપી દીધો છે ડૉક્ટરે. જલસા કરાવવા આજે તમને. મને ટાઈમ વધારે આપી દીધો ભાઈ. 15 મિનિટ બોલી બે બંધ થઈ ગયા. કાંઈ વાંધો નહીં, આપણે આગળ સમજીએ. મારી વાત કેમ બેન ના ગમી? હું બોલું છું ઘેર જવું છે એટલામાં પૂરું થઈ જશે નાટક. અક્ષરનું તો નાટક છે, એક ક્ષણનું નાટક હે ને. પલકારાનો ખેલ. ચૂકી ગયા તો પેલા પાનભાઈ શું કહે છે? વીજળીના ચમકારે પાનભાઈ મોતીડા પરોવીએ, અચાનક અંધારા થાય રે. કેટલી વારમાં મોતીડા પરવાના છે? મોતીડા એટલે શું? આત્મજાગૃતિ. આત્મજાગૃતિ કેટલી વારમાં? વીજળીના ચમકારે. બીજું ચમકી એટલી વારમાં મોકો મળ્યો, પેલું નાકું જઈને દોરો પરવી દે તો પાર, નહીં તો પછી અંધારા. મોકો હાથમાંથી ચૂકી ગયા. રહી ગયા તો રહી ગયા, નીકળી ગયા એ નીકળી ગયા. એ એક પરમાત્મા પોતાના સાથે લીલા કરવા માટે પોતે અનંત સ્વરૂપ ધારણ કરી લે. કોની સાથે લીલા કરે? એકલો છે. ધ્યાનથી સમજો. પરમાત્મા કેટલા? એક. એકલો છે અને ચેતન છે. તો કોઈ પણ લીલા કરે, પ્રવૃત્તિ કરે. ચેતનમાં તો શું કરે? કંઈ કાર્ય તો કરે ને ભાઈ. તો શું કાર્ય કરે? કોની સાથે કરે? એકલો એકલો કેમ કરે? તો એકલો છે તો પોતાની સાથે લીલા કરવા માટે પોતાના અનંત સ્વરૂપ ધારણ કરી લે અને પોતાના સ્વરૂપ સાથે પોતે લીલા કરે. આ અનંત સ્વરૂપે આત્માઓ અને આત્માઓનો પરમાત્મા. આત્માઓ કોણ બની ગયું? આત્માઓ કોણ બની ગયું? બોલો, જવાબ આપો ભાઈ. હું પહેલાં બોલું છું અને પછી પ્રશ્ન પૂછું છું. પરીક્ષા નથી લેતો, પણ તમારા સુધી મારો સંદેશ પહોંચ્યો કે નહીં? પરમાત્મા પોતે પોતાની સાથે લીલા કરવા માટે પોતાના જ અનંત સ્વરૂપ ધારણ કરી લે. એ અનંત સ્વરૂપે આત્મા અને પેલા પરમાત્મા. તે આત્માઓ કોણ બની ગયું? પરમાત્મા. તમે નહીં હે ભાઈ? હા, એ બતાવું છું. હવે આગળ જો આવા દો, થોડું ધીરજ રાખો. અહીં છે જામનગર સુધી લઈ આવે, આટલા સુધી પહોંચવું છે આપણે. આવવાનો રસ્તો બતાવું છું. જવાનો તો તમારે મેળે હાબરી જશે.
આવવાની ખબર પડી જાય, મેં તમારું ઘર જોયું નહોતું, આવવાની ખબર પડી ગઈ, આમ પાછા જવાનો રસ્તો શોધવો પડે મારે. હવે ગૂગલ મેપની જરૂર ના પડે, અહીં આવ્યા ત્યારે જરૂર પડે. જવામાં ઇઝી થઈ ગયો હતો, ખબર પડી ગઈ ક્યાં થઈને આવ્યા હતા, સીધા હાઈવે, ચલો ભાઈ ઘેર આપણા પહોંચી ગયા પાછા. આવવાની ખબર પડી ગઈ ક્યાંથી, અખંડમાંથી, ક્યાં, જામનગર. આવવાની ખબર પડી ગઈ તો પાછા ઘેર પહોંચી જશે, હું તમને જામનગર સુધી પહોંચાડી દઉં. પછી પાછા જવાની જવાબદારી મારી નહીં. કેમ કહીને જવાય, રસ્તો બતાવી દે પણ જતા રહેવાનું પછી તમે જાતે. એનો ગૂગલ મેપ નથી, આવવાનું ગૂગલ મેપ છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ધ્યાનથી સમજો સુંદર સાજી. એ અક્ષરાતીત પૂરણ બ્રહ્મ એ રાજજી પોતે પોતાની સાથે લીલા કરવા પોતાના અનંત સ્વરૂપ ધારણ કરી લીધા. એ અનંત સ્વરૂપે આત્માઓ, આત્મા અને પરમાત્મા લીલા કઈ બંને વચ્ચે, પ્રેમ અને આનંદ. પ્રેમ અને આનંદ સિવાય ત્યાં બીજી કોઈ લીલા છે જ નહીં. એ પરમાત્મા સત, ચિત અને આનંદ એની લીલા કરે છે. સત કોણ? અક્ષર બ્રહ્મ. ચિત્ત કોણ? પોતે. આનંદ કોણ? એની આત્માઓ. આનંદ કોણ છે? આત્માઓ. ચિત્તગણ કોણ છે? પોતે. સત સ્વરૂપ કોણ છે? અક્ષર બ્રહ્મ. તો અક્ષર અને આત્માઓ કોણ બની ગયું? પોતે. ચિત્તગણ એટલે રાજજી પોતે, એ અક્ષરાતીત પોતે શું બની ગયા? મને હોંકારો ધરજો બાપા, હોંકારો ધરશો તો મને એમ લાગે કે મારી વાત તમારા દિલ સુધી, હોંકારો એટલા માટે માંગુ છું કે મારી વાત તમારા દિલ સુધી પહોંચે છે. હા હા, બસ મારે ઉપર નથી જતું ને એટલા માટે ફરી વાર બોલવાનું થાય. મને ના સમજાય તો ફરી બોલું, ત્રીજી વાર બોલું, ચોથી વાર બોલું, પણ સમજાઈશ. એક એક વાત તમારા દિલ સુધી મારે પહોંચાડવી છે. આજે સેમ્પલ બતાવવાનું છે. હા, પછી ખજાનો ભર્યો છે અને સેમ્પલ ફ્રી હોય, ખબર છે ને? સેમ્પલ ફ્રી, પછી પૈસા ખર્ચવા પડશે. કયા? આ રોકડા નહીં, ગાંધી છાપ નહીં, ઈમાનના, ઈશકના, બલના, એના પૈસા ખર્ચવા પડશે. ઈમાન લાવવો છે, પ્રેમ લાવવો છે, તે સિવાય નહીં મળ્યા. બલ તો કરવું પડે ને ભાઈ. સેમ્પલ મફતમાં આવે, પછી માલ લેવા તો પૈસા ખર્ચવા પડે. રાજી કે પછી તમારે જાતે દોડવું પડે. એ શોધવા માટે આપણે મહેનત કરવી પડે. ચાલો ફરીથી હવે, રાજજી એક છે, અક્ષરાતીત એક છે, તો એને લીલા કરવા માટે કોની સાથે લીલા કરે? તો પોતે પોતાના જ સ્વરૂપ ધારણ કરી લીધા. એને કહેવાય છે સત, ચિત અને આનંદ. સત સ્વરૂપ અક્ષર બ્રહ્મ, આનંદ સ્વરૂપ રૂહો, આત્માઓ, અને ચિત્તગન પોતે. તો ત્રણે કોણ બની ગયું? રાજજી પોતે. તો સાદો સવાલ યાર નથી આવડતો, કેમ કરશું ભાઈ? અક્ષર બ્રહ્મ કોણ બની ગયું? રાજજી પોતે. એમની લીલા અલગ છે. એમની લીલા શું છે? આવા બ્રહ્માંડો બનાવવા અને મિટાવવા. અક્ષર બ્રહ્મનું કાર્ય શું? અક્ષર બ્રહ્મ છે કોણ? રાજજી પોતે. રાજ્યના જ બે સ્વરૂપ, એક સત્તાનું સ્વરૂપ, એક આનંદનું સ્વરૂપ. અરે ભાઈ, આપણા ત્યાં માને કે મિતેશભાઈ કલેક્ટર થઈ ગયા, અને કલેક્ટર થઈ ગયા તો ઓફિસમાં જાય. ઓફિસમાં શું બની ગયા? એ કલેક્ટર. ત્યાં આગળ પાણી પીવું હોય, બાજુમાં જગ પડ્યો હોય, ગ્લાસે પડ્યો હોય, તો જાતે લઈને પી લે કલેક્ટર. શું કરે? ઘંટડી મારે, પટાવડાવે, હા સાહેબ પાણી ભર. કરે કે ના કરે? ત્યાં કયું સ્વરૂપ છે એનું? સત્તાનું. ઘેર આવે મિતેશભાઈ અને મારી બેન કાંઈ વટાણા ફોલી નાખજો. મારે ફોલવા પડે છે યાર. મિતેશભાઈ કઈ જાતના મૂળા? બધાને ફોલવા પડે. હે? તમારે બોલા. ઘેર કયું સ્વરૂપ છે? પ્રેમનું. ઘરમાં સત્તા ના ચાલે, ઘરમાં પ્રેમ છે. નાનું ટેણિયું ખીચામાં બે ખોરામાં બેસી જાય, પીપી કરી જાય, મારે ના.
કેમ? ત્યાં પ્રેમ છે. અને ઓફિસમાં ગયા ત્યાં સત્તા છે, તે પાવર છે. રાજજી જ અક્ષર બ્રહ્મ બની ગયા ત્યાં કયું સ્વરૂપ ધારણ કર્યું એમને? પાવરનું. રાજજી જ આત્માઓ બની ગયા, શામાજીને આત્માઓ બની ગયા ત્યાં કયું સ્વરૂપ છે? પ્રેમનું. એક તરફ પ્રેમની લીલા છે, એક તરફ સત્તાની લીલા છે. પ્રેમની લીલામાં શું કરે છે? બસ રાત દિવસ પોતાની આત્માઓને ખુશ કરવાની, રીઝવવાની. પ્રેમમાં શું કરવાનું હોય? પ્રેમમાં કરવાનું શું હોય? એકબીજાને રીઝવવા. કેમ કરીને? એને જોઈતી વસ્તુ આપે, એને નાગર નિરત કરે, નાગર ગાય, એને જે જોઈતું હોય વસ્તુ હાજર કરી દે. તો ત્યાં હાજર કરવા માટે કંઈ બહારથી ખરીદી શોપિંગ તો કરવું ના પડે પરમધામમાં. તો ક્યાંથી હાજર કરે? પોતે બની જાય. શું કરવા? પોતાની પ્રેમિકાને ખુશ કરવા માટે. લીલા કઈ છે? આશિક અને માશુકની. એ અક્ષર બ્રહ્મના રૂપે એ પરમાત્મા આ બ્રહ્માંડની બનાવવાનું કાર્ય કરે. ફરીવાર અક્ષર બ્રહ્મના રૂપે બોલ્યો હું. કેમ રૂપે બોલ્યો? કારણ કે એ પોતે જ અક્ષર બ્રહ્મ બન્યા છે. તમે જ કલેક્ટર, તો કલેક્ટરના રૂપે શું કરશો? સત્તાની લીલા. તો અક્ષર બ્રહ્મ પોતે બેજા બેટા તાર ઘેર જવું બેટા? ઘેર જવું છે? પેટમાં દુખે છે? હે? ચલો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ધ્યાનથી સમજજો બધી વાતો. એ અક્ષર બ્રહ્મ કોણ બની ગયું? રાજજી પોતે. શાના માટે? સત્તાની લીલા. કેવી રીતે કરે? આવા બ્રહ્માંડ બનાવવા અને મિટાવવા. એનું કાર્ય શું છે? એનું કામ શું છે અક્ષર બ્રહ્મનું? પેલા પ્રશ્ન જવાબ આપું છું, પ્રશ્ન પૂછું છું. ભાઈ કેમ મારી વાત સમજમાં નથી આવતી? મારી ભાષા જુદી પડે તમારા કરતાં કંઈ? અક્ષર બ્રહ્મ સ્વરૂપે રાજજી કઈ લીલા કરે છે? બ્રહ્માંડ બનાવવા અને મિટાવવા. હવે કેવી રીતે બનાવે છે એ જરા સમજીએ. તો અક્ષર બ્રહ્મના અંતસ્કરણ, જેને દિલ કહ્યું છે, એનું નામ છે મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર. મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર. એને શાસ્ત્રોમાં કહ્યું છે અવ્યાકૃત બ્રહ્મ, સબલિક બ્રહ્મ, કેવલ બ્રહ્મ અને સત સ્વરૂપ બ્રહ્મ. આ શબ્દો ક્યાંક સાંભળેલા લાગે છે ને? ફરીવાર અક્ષર બ્રહ્મના અંતસ્કરણ દિલ. દિલ કોને કહેવાય? આપણામાં દિલ છે? દિલ કોને કહેવાય? આપણામાં દિલ છે? ક્યાં છે? આ ધગ 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 થાય છે એ દિલ નથી. રાજજી કહે છે એ છે ગોસ્તકા ટુકડા, માંસનો લોચો. એ પંપ છે. એનું કામ શું છે? આ શરીરમાં લોહી પહોંચાડવાનું પંપ છે. દિલ કોને કહેવાય? જેની અંદર આપણી સંવેદનાઓ ભરી પડી છે, લાગણીઓ ભરી પડી છે, યાદદાસ્ત ભરી પડી છે, કામનો નિર્ણય કરવાની ક્ષમતા ભરી પડી છે, એને દિલ કહેવાય. હાર્ટ એટેક આવી ગયું, દિલનું ઓપરેશન થઈ ગયું, પછી હતા એવા ને એવા પાછા આપણે તો. પછી નિર્ણય લેવાની શક્તિઓ ઘટી જાય, સંવેદનાઓ ઘટી જાય, લાગણીઓ ઘટી જાય. ના, એ તો એમને જ રહે. એ ક્યાં છે? મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર. આ અંતસ્કરણને દિલ કહ્યું છે. અક્ષર બ્રહ્મા બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે કરે? તો મનની અંદર આ બ્રહ્માંડ બનાવવાની ઈચ્છા થાય. એટલે મનને કહ્યું અવ્યાકૃત. શું નામ આપ્યું? અવ્યાકૃત. અવ્યાકૃતની સંધિ છૂટી પાડો. અવ્યક્તકૃત. અવ્યક્તકૃત. અવ્યક્ત એટલે શું? જે જાહેર થયું નથી તે દિલમાં હોય. મારા દિલમાં કોઈ વાત હોય અને હું તમને ના કહું ત્યાં સુધી શું કહેવાય? અવ્યક્ત. કહી દઉં એટલે વ્યક્ત. સમજાય છે મારી વાત? બહુ સાદી ભાષા છે. 10મી 12મી વાળાને તો બધી આ શું કહેવાય સાહિત્યની ભાષા છે. અવ્યક્ત. કેટલું ભણે બેટા? કોલેજ જાય છે. અવ્યક્ત એટલે શું? જાહેર થવું, વ્યક્ત થઈ જવું. વ્યક્ત ન થાય ત્યાં સુધી અવ્યક્ત કહેવાય. આપણે દિલમાં કોઈ વાત હોય એ ના કહીએ ત્યાં સુધી અંદર પડી રહેલી છે.
કહીએ એટલે વાત જાહેર થઈ ગઈ. ક્લિયર? અક્ષર બ્રહ્મના મનની અંદર બ્રહ્માંડ બનાવવાની ઈચ્છાઓ પડેલી છે. એ વ્યક્ત થાય એટલે બ્રહ્માંડ દેખાઈ જાય, બ્રહ્માંડ બની જાય. આપણા દિલની અંદર કોઈ વાત પડી હોય એ વ્યક્ત થાય તો એ વસ્તુ બની જાય. બની જાય ને? કેમ કંઈ સમજાવું? તમારી પાસે માનો કે 40x60નો પ્લોટ પડ્યો છે. પ્લોટ છે, મકાન બનાવવું છે, તો મકાન સૌથી પહેલાં ક્યાં બને? મિતેશભાઈ ક્યાં બને? હા, એ દિલમાં. સૌથી પહેલાં દિલમાં બને. મારી આવશ્યકતાઓ કેટલી છે? નીચે પાર્કિંગની પાછળ એક નાનો રૂમ જોઈશે, મારા લિવિંગ રૂમ, નાનો રૂમ કોઈને મૂકવા માટે જરૂર હોય તો. પછી ઉપર ડ્રોઈંગ રૂમ, કિચન, આ બાજુ ટોયલેટ બાથરૂમ જોઈશે, આ બાજુ એક બેડરૂમ જોઈશે. એક બેડરૂમથી નહીં ચાલે, ઉપર લઈ જાઓ ભાઈ, ઉપર 2 બેડરૂમ 3 બેડરૂમ કરો. ત્યાં આ બધી વ્યવસ્થા ક્યાં પહેલાં ક્યાં બની ગયું? મનમાં, દિલમાં પહેલાં ઉપજ્યું. હવે દિલમાં ઉપજ્યું તમે ક્યાં જશો? આર્કિટેક્ટ પાસે. ભાઈ મારે એક મકાન બનાવવું છે, 40x60નો પ્લોટ છે, શું જોઈએ? પેલું તમે પૂછે તમારે કેવું જોઈએ છે? તમે કહો મારે આટલી સુવિધાઓ જોઈએ, ડિઝાઇન બનાવી દે. અને જે ડિઝાઇન બનાવે એના આધારે પેલો કોન્ટ્રાક્ટર મકાન તૈયાર કરી દે. મકાન કેવું બન્યું? જેવું તમારા દિલમાં હતું એવું વ્યક્ત થઈ ગયું. આ ક્યાં હતું મકાન? દિલમાં અવ્યક્ત સ્વરૂપે હતું, એ વ્યક્ત થઈ ગયું. સમજમાં આવે છે? હું સરળ એટલી બિલકુલ ઇઝી કરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે તમને વાત ગળે ઉતરી જાય. અક્ષર બ્રહ્મના મનને અવ્યાકૃત કહ્યું. એની અંદર આ બ્રહ્માંડ બનાવવાની ઈચ્છાઓ થાય અને મટે બ્રહ્માંડ બનાવીને પાછું મટાવી દે. શું કામ બનાવે? દરેક કાર્ય પાછળ કોઈ લોજિક હોય, કારણ તો હોય ને, એમને બનાવે. તો રાજી કે છે અક્ષર બ્રહ્મ શું કામ બ્રહ્માંડ બનાવે છે? તો કે અક્ષર બ્રહ્મ ખેલત બાલ ચરિત્ર. બાળક રમતું હોય અને કોઈ પણ રમકડું બનાવે ને પાછું તોડી નાખે, પાછું બનાવે ને પાછું તોડી નાખે. આમ ચોમાસું આવશે પણ થોડા દાડા પછી બાળકોને બહાર માટીમાં રમવા મોકલી દેજો. શું કરશે? કીચડનું પાણી ભેગું કરશે, એના ગોળા બનાવશે, પાછા ભાંગી નાખશે, પાછું બીજું કંઈક બનાવશે, પાછું તોડી નાખશે. શું કામ બનાવે છે? શું કામ તોડે છે? આનંદ. ઉદ્દેશ કંઈ નહીં, આનંદ. તો અક્ષર બ્રહ્માંડ શું કામ બનાવે છે? આનંદ માટે. નિજ આનંદ, પોતાના આનંદ માટે આ બ્રહ્માંડ બનાવે અને મિટાવી દે. આ એનું કામ. હવે આ બ્રહ્માંડ બનાવ્યું તો ખરું, અંદર ચેતના, જીવ. પહેલો જીવ ક્યાંથી આવ્યો? સાયન્સ ગ્રેજ્યુએટ કોણ છે? શું બને ભાઈ? ઇલેક્ટ્રોનિક. બીજું કોઈ આમાંથી? કોઈ નહીં. ચલ બેટા, આ બ્રહ્માંડ, આ યુનિવર્સ બન્યું કે પહેલાંથી છે? બિગ બેંગ નામ સાંભળ્યું છે? બિગ બેંગનું નામ સાંભળ્યું છે? શું કહે છે બિગ બેંગ? હા, હવે વિજ્ઞાન સ્વીકાર કરતું થઈ ગયું. થઈ ગયું ને ભાઈ? હું એકલો કહું તમને કે આ ઘરની વાતો કરે છે, આ ભાઈ ગ્રેજ્યુએટ છે. મેં ખાલી પ્રશ્ન પૂછીને જવાબ આપ્યો નહીં. બિગ બેંગનો અર્થ શું થાય છે? બ્રહ્માંડ બને અને મટે, એનું નામ કહેવાય બિગ બેંગ. કેવી રીતે બન્યું? ધડાકો થઈને બની ગયું, પાછું મટી જાય. મટવા માટે ક્યાં જશે? બ્લેક હોલ. નામ સાંભળ્યું છે? સાંભળ્યું છે ને? ક્લિયર. મારા ઘરની વાત નથી કહેતો ને? સાયન્સ કહે છે ને આવું? બહુ સરસ. હા ભાઈ, વિશ્વાસ આવવો જોઈએ આપણને. આ કીછી સાચું કીછી એમ. આ વાણી પર વિશ્વાસ આવશે તો ખબર પડશે, બાકી ખબર નહીં પડે. વિજ્ઞાન એમ કે છે કે કોઈ અજ્ઞાત સ્થળાકે ધડાકો થયો, કોઈક અજ્ઞાત સ્થળે ધડાકો થયો મોટો. બિગ બેંગ. બિગ એટલે મોટો, બેંગ એટલે ધડાકો. ક્યાંક મોટો ધડાકો થયો અને ધડાકો થવાના કારણે આ સમગ્ર યુનિવર્સ, આખું બ્રહ્માંડ બની ગયું. પકું તું આમાં જઈએ. મને પેલા બેનનું મોઢું નથી દેખાતું પાછળવાળાનું. હા, ગળે ઉતરે છે. પાછળ બેનો આળસ થઈને બેસી ગયા છો. આગળ આવી જાઓ. તમારા માટે આવ્યા છીએ અમે અહીંયા આગળ. બરાબર? ખબર પડી મારી વાતની? લક્ષ્ય જઈને હતું. જ્યાં તમારું ચિત્ત ગયું હશે ત્યાં તમે હતા. શરીર, ફિઝિકલ બોડી અહીં હોય, ફિઝિકલ બોડી અહીં હોય, પણ આપણે ક્યાં હોઈએ? જ્યાં આપણું
ચિત્ત પહોંચી ગયું હોય ને ત્યાં આપણે પહોંચેલા હોઈએ, બોડી અહીં હોય. એવું બને છે ને બધાના જીવનમાં. આગળ આવશે સમજાવું પછી. બા વાતો નહીં, બા હા વાતો નહીં, મને પૂછજો કંઈ પૂછવું હોય તો. હા, ધ્યાનથી, શિસ્ત, ધ્યાનથી. એ અક્ષર બ્રહ્મ આવા અનંત બ્રહ્માંડો પલમાં બનાવે મિટાવે, ત્યાં થાય છે બિગ બેંગ. અક્ષરના મનની અંદર પ્રાણનાથજીએ એનો ખુલાસો કર્યો. ઈત અક્ષર કો બિલસ્યો મન, 5 તત્વ 14 ભવન, યામે મહાવિષ્ણુ મન, મન મંથે ત્રૈગુણ, તાથે થીર ચર સબ ઉત્પન્ન. આ પ્રાણનાથજીએ બતાવી દીધું આ વાણીમાં કે બ્રહ્માંડ કેમ કરીને બન્યું, જેની આજ દિન સુધી આ જગતના અનંત શાસ્ત્રો આવ્યા, કોઈ શાસ્ત્રમાં કોઈ ભગવાન, કોઈ પરમાત્મા, કોઈ બીજાએ આ વાત જણાવી નથી. કોને કીધું? આ પ્રાણનાથજીએ. શું કીધું? ઈત અક્ષર કો બિલસ્યો મન, અક્ષરના મનની અંદર વિલાસ, વિલાસ એટલે લીલા, લીલા કરવાની ઈચ્છા થઈ તો શું બની ગયું? 5 તત્વ. કયા? જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ. 3 ગુણ, રજોગુણ, સતોગુણ, તમોગુણ. આ મળીને 14 લોક. આ બ્રહ્માંડ બની ગયું, યુનિવર્સ બની ગયું આખું. ઈત અક્ષર કો બિલસે મન, 5 તત્વ 14 ભવન, યામે મહાવિષ્ણુ મન, મન મંથે ત્રૈગુણ. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, તાથી થીર ચર સબ ઉત્પન્ન. આખું સંસાર બની ગયો. જીવ ક્યાંથી આવ્યો? બંધ કરો. જીવ ક્યાંથી આવ્યો? આ તો જડ સંસાર બન્યો હતો. પહેલો ચેતન ક્યારે બને? જ્યારે અંદર જીવ આવે ત્યારે. જીવ વગર ચેતન કહેવાય કે જડ કહેવાય? જડ. પહેલો જીવ ક્યાંથી આવ્યો? દુનિયાવાળા મજાક મજાકમાં પ્રશ્ન પૂછે છે, પહેલા મરઘી આવી, પહેલા ઈંડું આવ્યું? પહેલા શું આવ્યું? કોને મેલ્યું? ઈંડું મૂક્યું કોને? મરઘીએ. તો પહેલા શું આવ્યું? મરઘી. હામાંથી આવી? ઈંડામાંથી. મરઘી આવી શામાંથી? ઈંડામાંથી. ઈંડું મૂક્યું કોને? મરઘીએ. આનો આ દુનિયામાં કોઈ, મેં મજાકમાં પ્રશ્ન પૂછ્યો, આનો કોઈ દુનિયામાં જવાબ જ નથી. કોઈને ખબર જ નથી પડતી કે પહેલો જીવ આવ્યો ક્યાંથી, આ જગતમાં જીવ ક્યાંથી આવ્યો. ડાર્વિને આપ્યું ઉત્ક્રાંતિવાદ. આવ્યું હતું ભણવામાં ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ કે પહેલાં એક કોષી જીવો બન્યા, બહુકોષી બન્યા, જળચર, થલચર પ્રાણીઓ બન્યા, વાંદરો બન્યો, વાંદરામાંથી માણસ બન્યો, એવું ડાર્વિન કહેતો હતો. આજે પૂજ્ય ગૂગલ ગુરુને કે ડાર્વિન ખોટો છે. ઉત્ક્રાંતિ કારણે જીવ સૃષ્ટિ નથી બની. જીવ ઇઝ ધ ગોડ પાર્ટિકલ. સાયન્સ શું કહે છે? જીવ કેવો છે? ગોડ પાર્ટિકલ, પરમાત્માનો અંશ છે. પણ હુ ઇઝ ગોડ? કે વી ડોન્ટ નો, અમને ખબર નથી. એ ક્યાં છે પરમાત્મા? વિજ્ઞાન કહે છે મને ખબર નથી કે પરમાત્મા કઈ જગ્યાએ છે, પણ એટલી ખબર છે કે અહીંયા આગળ જે જીવ પહેલાં પ્રગટ થયો એ બહારથી આવ્યો છે. આ વાત મારા પ્રાણનાથજી સમજાવે છે. કારણ હું કામ? એ કેમ, એમને કેમ ખબર પડી? એમને તો બનાવ્યું છે. આ ઘર બનાવ્યું જો જીગા ચેતનભાઈ ને મિતેશભાઈ આ ઘર બનાવ્યું હોય તો એમને ખબર હોય કે મેં કઈ જગ્યાએ બીમ લીધો છે, કઈ જગ્યાએ કેટલું લોખંડ માર્યું છે. એમને ખબર ના હોય? આપણને ખબર પડે? પ્લાસ્ટર થઈ ગયું, બતાવો કઈ જગ્યાએ બીમ છે. મિતેશભાઈને ખબર હોય કે મેં ક્યાં કઈ વસ્તુ મુકાઈ છે. કેમ? એમને બનાવ્યું છે. આ બનાવ્યું કોને છે? અક્ષરાતીત. એને તો ખબર છે કે મેં કેવી રીતે બનાવ્યું. પહેલો જીવ ક્યાંથી આવ્યો? અક્ષર બ્રહ્મનું, ચિત્તનું, ચેતનતાનું સ્વરૂપ આ જગતમાં આવ્યું. અક્ષર બ્રહ્મ પોતે નહીં આવ્યા. હવે બેન પહેલાં જો જે બેન ક્યાંક તમારું ચિત્ત ક્યાં જતું રહ્યું હતું? હમણાં ફિઝિકલ બોડી અહીં હતી, ચિત્ત ક્યાં પહોંચી ગયું હતું? બીજા ક્યાંક જતું રહ્યું હતું. તો જ્યાં ચિત્ત પહોંચી જાય ત્યાં આપણે પહોંચી જઈએ. ચલો ફરી બીજે ક્યાંક લઈ જવું તમને. અમદાવાદ પહોંચી જાઓ. પહોંચી ગયા. બંધ કરો ફોન છે ને, બહાર મૂકી દેવડાવવા જોઈએ. સાયલેન્ટ કરીને બેસવાનું જોઈએ. આપણે કહેવું જ ના પડે. આ સભા ચાલુ થાય એટલે ફોન સાયલેન્ટ કરી દેવાના હોય. ચલો ધ્યાનથી. અમદાવાદ પહોંચી જાઓ.
પહોંચી ગયા? રતનપોળ પહોંચી ગયા? એટલે સાડીઓના વેપારી કહે છે આવો આવો બેન, આવો બેન, આવો બેન, નવી નવી હોલસેલની સાડીઓ, નવી ડિઝાઇન લઈ જાઓ, લઈ જાઓ, સસ્તામાં 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 હોલસેલના ભાવે લઈ જાઓ. જો દેખાય છે પેલી બાંધણી, લેરિયું દેખાય છે, પેલી ફ્લાવર પત્તી દેખાણી. ચિત્ત ક્યાં પહોંચી ગયું છે? રતનપોળમાં. આ દુકાનમાં પેસી ગયા, ભાઈ મને આ બંને આ બની દે. 15, 20, 25 સાડીઓ ખરીદી લીધી, પોટલું બાંધી દીધું. કોને? તમે તો જામનગર બેઠા છો, ત્યાં કોણ પહોંચી ગયું? તમારું ચિત્ત ત્યાં પહોંચી ગયું. એને આટલી બધી ખરીદી કરી, શોપિંગ કરી લીધું. શોપિંગ કરીને પોટલું બાંધીને એ દુકાનમાંથી બહાર નીકળ્યા. અને બહાર નીકળીને જેવા ચાલવા જાઓ છો ત્યાં આગળ એક ગાય ઊભી હતી અને ગાયે માર્યું ભેટું. ડેપુ તમારે છૂટી ગયું. મેં શું બોલ્યો બેન, તમને ખબર પડી કઈ એવડા? હું શું બોલ્યો? જતું રહ્યું ને, બસ આટલી વારમાં ડેપુ વાગી ગયું આપણને. બેટું બેટું, ડેપુ ને બેટું. ખ્યાલ આવ્યો? ફરી વાર તમારું લક્ષ નહોતું. ફરી વાર મારે એક એકને સમજાવવું છે ભાઈ. પહોંચી ગયા ક્યાં? એ બાતો પડે સમજાવવું કે ન? રાજરામાજી સાડીઓ ખરીદી, પોટલું બાંધ્યું, બહાર નીકળ્યા. ગાયે ભેટું માર્યું. ક્યાં? કમરમાં શીંગડું વાગ્યું. ચોક્યું કોણ? જામનગરમાં બેઠું છે એ. અને હાથ સીધો ક્યાં જશે? ત્યાં આગળ જે જગ્યાએ તમને ગાયે શીંગડું માર્યું હતું એક્ઝેક્ટ એ જ જગ્યાએ તમારો હાથ આ કમરમાં વાગ્યું હતું ને, કમર પર હાથ જતો રહેશે. તમને વાગ્યું હતું? શીંગડું કોને વાગ્યું હતું? ચિત્ત. ચિત્તે એક નવું સ્વરૂપ ધારણ કર્યું. બીજી વાત કરું, યાર રાજકોટ પહોંચી જાઓ, કોઈ મસ્ત જગ્યાએ ફરવાના સ્થળો છે, ત્યાં ભેલવાળા, પાણીપુરીવાળા, રગડા પેટીસવાળા બધા ઊભા છે લાઈનસર. જોઈ લો, બધા દેખાય છે ને, 7નો ટાઈમ છે. એ ભૈયા ભેલ બનાવો જરા, ભૈયા ભેલ જરા સ્પાઇસી તીખી બનાના ભૈયા. ઠીક હે, તીખી ભેલ બનાવી. હવે જે ચમચી મોઢા મૂકી, તીખી લાગી. આ તીખી કોને લાગી? પેલાને. સિસકારો કોણ બોલાવશે? અહીં બેઠું એ. તમે ખાધું તું? ખાધું કોને? ચિત્ત, જેને નવું સ્વરૂપ ધારણ કર્યું એને ત્યાં ખાધું. અને સિસકારો અહીં આ જામનગર વાળીએ બોલાયો. એને શું લેવા દેવા? પણ એની સાથે એના ચેતનાના કેન્દ્રો બંધાયેલા હતા. એવી રીતે અક્ષર બ્રહ્મનું ચેતન સ્વરૂપ આ જગતમાં પ્રગટ્યું. અક્ષરબ્રહ્મ પોતે નહીં, સ્થૂલ સ્વરૂપે અક્ષરબ્રહ્મ ક્યાં છે? પરમધામમાં, અક્ષરધામમાં. લીલા ક્યાં ચાલી રહી છે? એમના દિલમાં. અને દિલમાં લીલા ચાલતી હતી. ચલો જામનગર આવી ગયા. કોણ આવી ગયું? અક્ષર બ્રહ્મનું મનનું સ્વરૂપ. એ જે મનનું સ્વરૂપ આ સંસારમાં આવ્યું એ પહેલો જીવ. એના મરઘીક ના ઈંડું આ પહેલો જીવ. એને આપણા શાસ્ત્રોએ કીધું આદિનારાયણ. આદિ એટલે પહેલો, નાર એટલે મોહ તત્વ, આરણ્ય એટલે રહેવાવાળો. મોહ તત્વની અંદર પહેલો જીવ જે પ્રગટ થયો એને કહ્યું આદિનારાયણ. અને એ આદિનારાયણ નહોતા સ્ત્રી કે નહોતા પુરુષ, પણ એમની અંદર સ્ત્રી અને પુરુષના બંને ગુણ સમાહિત હતા. એટલે ચિત્રકારે ચિત્ર દોરી દીધું અર્ધનારીશ્વર. ચિત્રો જોયા હશે, અડધું અંગ શિવનું, અડધું અંગ પાર્વતીનું. કેલેન્ડરોમાં ક્યાંક તો આવા ચિત્રો આપણે જોયા હશે. એ કોણ? જે પહેલો જીવ આ સંસારમાં પ્રગટ થયો એ નહોતો નર કે નહોતો નારી, પણ બંનેના ગુણ એની અંદર સમાહિત હતા. એ દર્શાવવા માટે, આપણને સમજાવવા માટે કે આવું થાય, અને એટલા માટે બનાવી દીધો અર્ધ નારીશ્વર. અને એ જ અર્ધ નારીશ્વરને આપણે અંબેમાની આરતીમાં કીધું આદ્ય શક્તિ. ગાવ છો ને, જય આદ્યા શક્તિ મયા જય આદ્યા શક્તિ. અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, બ્રહ્માંડની ઉત્પત્તિ તમે કરી, પડવે પ્રગટ્યા. પહેલા દિવસ તમે આવી ગયા સંસારની અંદર. ઠીક? સમજાઈ ગઈ વાત? કોણ આવ્યું? અક્ષર બ્રહ્મની ચેતના. અક્ષર બ્રહ્મ નથી આવ્યા, એમની ચેતના, એમની સુરતા, એમનું મન, એને કહ્યું પહેલો જીવ. હવે આ માયામાં આવીને ઈચ્છા થઈ કે હું એક છું, એકમાંથી અનેક થઈ જાઉં.
એ ઈચ્છા ક્યાં સુધી પહોંચી? આપણા બધા સુધી. એકમાંથી અનેક થવાની, વંશવેલો આગળ વધતો ગયો, સૃષ્ટિનો વિકાસ થતો ગયો. એકમાંથી જેવી ઈચ્છા થઈ અનેક થઈ જાવ, એકમાંથી બની ગયા બે. અંદર બે હતા ને, નર અને બે અલગ સ્વરૂપ બની ગયા. જુઓ આરતીમાં શું ગાવ છો? દ્વિતીયા બે સ્વરૂપ શિવ શક્તિ જાણું. બીજા ડગલામાં શું બની ગયા? શિવ અને શક્તિ. સમજાય છે મારી વાત? વેરી ગુડ. બીજા ડગલામાં બની ગયા નર અને નારી, શિવ અને શક્તિ. એને જ વિષ્ણુ અને લક્ષ્મી કીધા, એને જ કુરાનમાં આદમ અને હવ્વા કીધા, એને જ બાઇબલમાં એડમ અને ઈવ કીધા. આવ્યું શું? નર અને નારી, સ્ત્રી અને પુરુષ બે બની ગયા. હવે જે પહેલો પુરુષ બન્યો એના નાભી કમળમાંથી 3 ગુણ ઉત્પન્ન થયા. આવું ચિત્ર તમે જોયું હશે. ભગવાન વિષ્ણુ સહસ્ત્ર ફેણ શેષ નાગની સૈયા પર પોઢેલા છે. મા લક્ષ્મી એમના ચરણોમાં ચરણ ચંપી દબાવી રહ્યા છે અને એમના ડૂંટીમાંથી એક કમળનું ફૂલ નીકળ્યું છે અને 3 પાંખડીઓ છે. જોયું છે આવું ચિત્ર? મારા ચિત્રો જોડી લઈને આવવા પડશે, મને એવું લાગે છે. ફરી વાર ક્યાંક જઈએ તારે, હે ને? જોઈ લો, આ ભગવાન, આ તમારા ભગવાન, આ ભગવાન, આ ભગવાન, હે ને? એવું કહે તો ખબર પડે કે આ ભગવાન કયા કહેવાય. બીજે કે ચલો ચિત્રો બનાવીને આવીશ. હવે ભવિષ્યમાં ફરી આવવાનું થશે ને તો આ ચિત્રો લઈને આવે. ખબર પડી? શેષ શાહી નારાયણ લક્ષ્મીજી ચરણ ચંપી કહીને ડૂંટીમાંથી એક કમળ નીકળ્યું. કમળની પાંખડીઓ કેટલી? 3. એટલે કે એમનામાંથી 3 ગુણ ઉત્પન્ન થયા. એ 3 ગુણને કીધા રજોગુણ, સતોગુણ, તમોગુણ. એ 3 ગુણને કીધા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. લક્ષ્મીજીએ પોતાના 3 સ્વરૂપ ધારણ કર્યા. પેલામાં બોલ્યા ને આરતીમાં શું બોલો? તૃતીયા 3 સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા. બોલ્યા ને? આ અંબેમાની આરતી તમારા આ સંસારની ઉત્પત્તિનું રહસ્ય બતાવે છે. આખી જિંદગી લોકોએ આ બસ દીવા જલાયા લાય કર્યા. એક શબ્દને સમજવાનો પ્રયાસ જ નહીં કર્યો. આપણે કરવાનું શું? આપણે તો પેલા ગવાય બધા ગાવાને બંધ થઈ ગયું. કેસેટ વાગે એટલે આપણે ધન્ય ધન્ય થઈ ગયા. અંબેમાની આરતી કરીને આવ્યા. મેં તો 5000 રૂપિયા આપીને ચડાવવા લેવી પડે ને પાછી. શું કર્યું? સમજ્યા વિના સહુએ અંધ. મારો પ્રાણનાથજી કહે છે સમજ્યા વગર આંધળો. આંધળો ને અજાણે બરાબર, અભણ ને આંધળો હરખા. આપણે કેવા? અભણ. અને મારો પ્રાણનાથ શું કરવા આવ્યો છે? ભણાવવા. આ શું કરી રહ્યા છે પ્રાણનાથજી? અત્યારે આપણને ભણાવી રહ્યા છે ને. સાયન્સ અને ધર્મ બંને સમન્વય કરીને, એકલો ધર્મ નહીં, વિજ્ઞાનની સાથે જોડીને. આ પ્યોર સાયન્સ છે, આ સુપર સાયન્સ છે. વિજ્ઞાનની હદ જ્યાં પૂરી થાય છે ને ત્યાંથી પ્રાણનાથજીનું જ્ઞાન શરૂ થાય છે. આ સુપર સાયન્સ છે. મા લક્ષ્મીએ પોતાના 3 સ્વરૂપ ધારણ કરી દીધા અને 3 ગુણ સાથે મળી ગયા. વિષ્ણુ સાથે લક્ષ્મીજી બની ગયા, બ્રહ્મા સાથે બ્રહ્માણી બની ગયા અને શિવ સાથે પાર્વતી બની ગયા. પાર્વતીએ પાછા અનેક રૂપ ધારણ કરી લીધા. અંબા, અંબિકા, કાલિકા, બહુચર જેટલા બી છે બધા કોના સ્વરૂપ છે? પાર્વતીના, શક્તિ સ્વરૂપા. અને શિવજીનું કામ શું છે? સંહાર કરવાનું. હે ને? તમે જુઓ શિવજીના હાથે જેટલા માતાજી જોડાયેલા છે બધાના હાથ કેટલા? કેટલા હાથ હોય એમને? 8. જોયા છે ને? અને દરેક હાથમાં શું હોય? હથિયારો હોય છે ને. તલવાર, ભાલો, બરછી. કેમ? એ વખતે એ હથિયારો ચાલતા હતા. આજે બનાવવાના હોય તો માતાજીનું ચિત્ર તો હું મૂકો હાથમાં? હા હા હા, આવી ગયું ને. ગોળીબાર કર્યા હતા. હવે કોઈ તલવાર લઈને લડવા જાય? હવે વિચાર કરો મારા સાથીઓ. આ બધા ચિત્રો છે ને કાલ્પનિક છે. આ વાસ્તવિક ચિત્રો નથી. અને કાલ્પનિક ચિત્રોને જેને કે શું કહેવાય, કોઈ સિમ્બોલિક ચિત્રોને આપણે ભગવાન માતાજી પરમાત્મા માની અને પૂજવા લાગી બેઠા. આ ચિત્રો સાચા નથી, આ સિમ્બોલિક છે. સમજાય છે મારી વાત? એ 3માંથી 3 દેવીઓ બની ગઈ. ચોથે ચતુરા મહાલક્ષ્મી સચરાચર વ્યાપ્યા. 3 ધારણ કરી લીધા. અને એ 3 ગુણમાંથી 5 તત્વ બન્યા.
જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ અને આકાશ. પંચમી પંચ ઋષિ, પંચમી ગુણપદમાં, પંચ તત્વ ત્યાં સોઈએ પંચે તત્વમાં. શું બની ગયું પાંચમા ડગલામાં? અમે બનાવી છે આરતી? આરતી પ્રાણનાથજી બનાવી છે? ના. રોજ વર્ષોથી યુગોથી ગાતા આવ્યા છીએ, પણ શું ગાઈએ છીએ એની અક્કલ નથી. પ્રાણનાથજીએ શું આપ્યું આજે આપણને? અક્કલ. આંખો ઉઘડતી હોય તો ઉગાડી દેજો. આ કોની ભક્તિ કરો છો? પાંચ તત્વને ભગવાન બની દીધા આપણે. જલ દેવતા, વાયુ દેવતા, અગ્નિ દેવતા. કેવા હોય અગ્નિ દેવતા? એક સુંદર પુરુષનું ચિત્ર બનાવી નીચે લખી નાખ્યું અગ્નિ દેવતા. એવા હોય? અરે ચૂલા પર હાથ મૂકો તો ખબર પડે કે અગ્નિ દેવતા કેવા હોય. ફોટાવાળા અગ્નિ દેવતા ના હોય. હોય કેવા હોય અગ્નિ દેવતા? બહેનો તો બહુ ખબર, રાત દિવસ અગ્નિયાથી પાલો પડ્યો છે, સવારે ઉઠે પહેલો જ હરગાવવું પડે, હે ને? એ અગ્નિ દેવતા છે. એટલે ફોટામાં બતા સુંદર પુરુષ એ નહીં. વાયુ દેવતા, સુંદર પુરુષનું ચિત્ર બનાવી નીચે લખ્યું વાયુ દેવતા. સુંદર પુરુષનું ચિત્ર દેખ્યું નીચે લખ્યું જળ દેવતા. વાહ ભાઈ વાહ. આ દેવતાઓ છે. આ કાલ્પનિક ચિત્રો બનાવ્યા અને આપણે એને શું કર્યું? ભગવાન પૂજા કરવાની શરૂ કરી દીધી. છઠ્ઠા ડગલે પાંચ તત્વ 3 ગુણ મળી અને અનંત જીવો બની ગયા. નર નારીના રૂપે પ્રગટ્યા સગડેમાં. નર અને નારી છઠ્ઠા ડગલામાં એ પાંચ તત્વ 3 ગુણ મળી અને આ જેટલા બેઠા છે બધાની અંદર પાંચ તત્વને 3 ગુણ બનેલા છે. ચેતના ક્યાંથી આવી? આ બધાની અંદર અક્ષર બ્રહ્મ. ચેતનાનું 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 કેન્દ્ર આપણા અંદર આવી ગયું. એકમાંથી અનેક થતા ગયા. આ સમગ્ર સૃષ્ટિની રચના થઈ ગઈ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હવે એની અંદર અત્યાર સુધી કોણ આવ્યું? અંદર જીવ. આ જે અનંત બ્રહ્માંડ બની ગયું, જેટલા બી સૃષ્ટિ બની ગઈ, નર નારીના રૂપે વ્યાપ્યા સગરેમાં અનંત અનંત જીવોની અંદર આ સૃષ્ટિ બની ગઈ. કેટલા પશુઓ, જલચર, થલચર બધા જીવો બની ગયા. શાનાથી બન્યા? પાંચ તત્વ 3 ગુણ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. થાક્યા? કંટાળ નથી ને? આમ કરો યાર, આમ કરો. મને ખબર પડે મારે આગળ બોલાવું કે ના બોલવું. હવે આપણે 5 તત્વ છે મિતેશભાઈ? તમારે 5 તત્વ છે? બતાવશો? ચલો. જલ તત્વ બોલ બેટા. કેટલા %? 75. આપણી બોડી 75% પાણીથી બનેલી છે. જલ તત્વ છે અંદર હવે? છે ને? હા હોશિયાર સાયન્સનો વિદ્યાર્થી મને ખીલવાની મજા આવે. કારણ કે એ હું અંધશ્રદ્ધાથી નહીં, હું તમને વિશ્વાસથી સમજાવવા માગું છું, જ્ઞાનથી સમજાવવા માગું છું. વાયુ તત્વ શ્વાસોશ્વાસ લઈએ છીએ. અગ્નિ તત્વ બોડી ટેમ્પરેચર કેટલું હોય? 98 ડિગ્રી ફેરનહીટ, હે 39 સેલ્સિયસ. પરમિનન્ટ બોડી ટેમ્પરેચર જળવાય. વધે તો તાવ આવી જાય, ઘટે તો બીપી લો થઈ જાય, ઘટે તોય મરી જઈએ અને વધે તોય મરી જઈએ. એવો અગ્નિ અંદર પ્રગટાયો છે રાજ્યએ. એ એક સરખો પ્રગટ્યા કરે, જરાય ટેમ્પરેચર વધવાય ના દે અને ઘટવાય ના દે. કેટલું બોડી મેન્ટેન કરે છે આપણું? કરે છે ને? આવો ઉકળતો ઉનાળો હોય ને તો એ 98 ડિગ્રી જ રહે, અને શિયાળામાં કકડતી ઠંડી પડે ને તો એ 98 ડિગ્રી જ રહે. કેટલું બધું મેન્ટેન કરતા હશે. આ એસી હોડ પર મૂકે તો હોડ ઉપર જ મેન્ટેન કરે, ઉનાળો હોય કે શિયાળો હોય કે ચોમાસું હોય, હે ને? બસ આ બોડી મેન્ટેન કરે છે. અગ્નિ, જલ, વાયુ, અગ્નિ, પૃથ્વી. તો આ શરીરમાં માંસ, ચામડું, લોહી, હાડકાં આ બધું શું છે? પૃથ્વી તત્વ. અને આકાશ, આપણું આખું શરીર પોલાણવાળું છે, અવકાશ છે જેની અંદર. તો લોહી ફરતું રહે, નળીઓ બધી પોલીઓ તો લોહી ફરે અંદર. ફેફસો પોલો, અન્ન નળી, શ્વાસ નળી, હાડકો અને માથાનો બાલે પોલો છે. વિજ્ઞાને એ તોડ્યો. ઓ એ પોલો છે અંદર. ચામડીના છિદ્રો. આ બધું શું છે? આકાશ તત્વ. સમજાય છે ભાઈ? આ 5 તત્વ ક્યાં છે? આ બોડી. અને માત્ર માનવની નહીં,
જગતમાં જેટલા જીવ છે એ બધાની અંદર 5 તત્વ રહેલા છે. 3 ગુણ છે આપણામાં. રજોગુણ રજ સ્વરૂપે બીજ રૂપે પડેલો છે. જીવ માત્રની અંદર રજ સ્વરૂપે બીજ રહેલું છે. નર્મદાનું મિલન થાય, નવો જીવ ઉત્પન્ન થાય. સહજ પ્રાકૃતિક પ્રક્રિયા. એના માટે બ્રહ્માજીએ અહીંયા આગળ આવવું પડે નહીં. ઓટોમોડ ઉપર મૂકી દીધું છે જગતને. ખપડી કારખાનાવાળા છો, ખબર પડે ઓટોમોડ કોને કહેવાય? એની મેરે ચાલ્યા જ કરે. એને મેન્ટેન કરવા માટે માણસ મૂકવો ના પડે. ઓટોમોડ. જીવની ઉત્પત્તિ રજોગુણનું કાર્ય, સતોગુણનું કાર્ય પોષણ કરવાનું. જે આપણે અનાજ ખોરાક પાણી લઈએ એમાંથી પોષણ થાય, વૃદ્ધિ થાય. અને તમોગુણનું કાર્ય છે મૃત્યુનો દેવતા, મારી નાખવાનું કામ. આપણે કેવી રીતે મરીએ? ચાલો, બીમારી ના આવે, અકસ્માત ના થાય, કશું ના થાય તો મરીએ આપણે? બોલો ભાઈ, મરવું તો કોઈને ગમતું જ નથી. અને છતાંય કહું છું બધા મરવાનું જ હોય. એ તો કહું છું યાર, સાદી વાત સમજાવું છું. માદા ના પડો, બીમાર ના થાવ, એક્સિડન્ટ ના થાય તો એ મરવાના કે નહીં મરવાના? તો કેવી રીતે મરવાના એ વખતે? આ ભાઈને પૂછજો. આપણી બોડી કરોડો સેલથી બનેલી છે અને બધા સેલ 120 દિવસમાં રિસાયકલ થાય છે, નવા બની જાય. આખી બોડી. મને પૂછો ને, એની ક્વેશ્ચન? કઈ પ્રશ્ન છે? વાતો અંદર ના કરશો, બોલવા જ નહીં દઉં. આજે બોલવાનો વારો મારો એકલાનો, આજે તમારો સાંભળવાનો વારો. કાલે પછી ભેગા થઈને બોલજો, કરજો, તમારે ક્યાં બોલાવજો. એમાં ક્યાં આપણે પૈસા ખર્ચવાના છે? મન નહીં, હા, આ બધાને. હું તો નથી કાલે. 120 દિવસમાં આપણી આખી બોડી રિસાયકલ થાય છે. આવું વિજ્ઞાને શુદ્ધ ડૉક્ટરને પૂછજો. દરરોજ આપણા શરીરમાંથી લાખો સેલ મરે છે, દરરોજ લાખો સેલ નવા બને છે. આ દીકરી નાની છે, એમાં જેટલા સેલ બને એના કરતાં મરે ઓછા, એટલે ડેવલપ થાય. પછી એક સ્ટેબલ ઉંમર આવે, એમાં જેટલા બને એટલા મરે. પછી ઉંમર વધતી જાય એમ નવા સેલ બનવાનું પ્રમાણ ઘટે, મરવાવાળા સેલનું પ્રમાણ વધે. જેમ જેમ નવા સેલ બનવાનું પ્રક્રિયા ઓછી થતી જાય એમ શરીરની અંદર બધું ચેન્જ થતું જાય. બાલ ધોળા થાય, આંખે ચશ્મા આવી જાય, કાને સાંભળવાનું ઓછું થાય, કમર ભાગી જાય, ઢીંચણ તૂટી જાય, ચામડી લબડી પડે, બાલ ધોળા થઈ જાય. બધું ધીમે ધીમે શ્વાસ ચડવાનો ચાલતો, ફેફસા કામ કરતા બંધ થઈ જાય, પાચન શક્તિ નબળી પડી જાય. બધું એક ક્રિયાઓ બધી પાછી પડતી જાય. એક સમય એવો આવે કે નવા સેલ બનતા બંધ થઈ જાય. તો એ બધા કહે કે જયંતિભાઈ જતા રહ્યા, ઉકલી ગયા. કેમ કે ઉકલી ગયા? આ પ્રક્રિયા ક્યાં છે? આપણા બોડીની અંદર જ. આ તમોગુણનું કાર્ય છે. સરળ સાદી ભાષામાં સમજાવું છું કે જીવન અને મૃત્યુ કેવું છે. આ જીવ આખી આ સંસાર આ રીતે આવાગમનના ચક્કરમાં કર્મના બંધનમાં બંધાયેલો. ચલો, આટલા સુધી આવી ગયા. પાછા પહોંચી જઈએ પરમધામ. પાછા ત્યાં પહોંચી જઈએ. કોણ હતું? રાજજી. કોની હાથે લીલા કરે છે? પોતે લીલા કરવા માટે પોતાના અનંત સ્વરૂપ ધારણ કરી રાખ્યા આત્માઓ સાથે. એ આત્માઓ સાથે લીલા કઈ કરે છે? કઈ લીલા થાય છે? પ્રેમ, આનંદ, ઈશ્કની લીલા ચાલે છે. એ ઈશ્કની લીલામાં વાતો શાની થાય? ઈશ્કની. લડાઈ થાય તો શાની થાય? કે વેચી તો હેઠ થોડા તોડવાના છે આપણે યાર એકબીજાના. પરમધામમાં લડાઈ થાય તો શાની થાય? હું તને બહુ પ્રેમ કરું છું. એક પેલા કે ના, હું તને બહુ પ્રેમ કરું છું. લડાઈ થાય તો શાની થાય? પ્રેમની. જ્યાં પ્રેમની ભૂમિ છે, જ્યાં પ્રેમની લીલા છે, જ્યાં પ્રેમ સિવાય બધું કશું છે જ નહીં, ત્યાં લીલા થાય તો પણ પ્રેમની, લડાઈ થાય તો પણ પ્રેમની. આપણે કીધું કે રાજજી અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ. આપણે એટલે કોણ? આત્મા હોય. આ બેઠા છે નહીં. પરમધામમાં જે મૂળ સ્વરૂપ આપણા પડ્યા છે. કયા મૂળ સ્વરૂપ? આપણે એક સ્વરૂપ જામનગરમાં હતું ને એક સ્વરૂપ રાજકોટ ભેલ ખાવા ગયું હતું. ભેલ ખાવા ગયું હતું એ સપનાનું સ્વરૂપ, અને અહીં બેઠું હતું એ મૂળ સ્વરૂપ.
સમજાય છે મારી વાત? આત્માનું મૂળ સ્વરૂપ ક્યાં છે? પરમધામ. એ અને રાજ્ય વચ્ચે લીલા કઈ? પ્રેમની. આપણે એટલે એવું બોલો, આપણે બોલું એટલે આ નહીં, આ શરીરની વાત નથી કરતો. આપણું મૂળ સ્વરૂપ જે પરમધામમાં બેઠું છે એને અને રાજ્ય વચ્ચે શું થયું? પ્રેમનો વિવાદ. હું તને બહુ પ્રેમ કરું છું, હું તને બહુ પ્રેમ કરું છું. આ બંને વચ્ચે પ્રેમનો વિવાદ થયો. મારી સામે જુઓ ને બેન, બીજા નહીં જોવાનું. નજર મારી સામે રાખજો. બીજા જ ગયા ને તો વાત મારું બોલેલું ફેલ ના જાય. મહેનત એટલા માટે કરું છું. તો નજર બીજા જશે ને કાન ત્યાં જતા રહેશે. એટલી વાર મારા શબ્દો નહીં સંભળાય. ખોટી મહેનત મારી માથે પડે ને તમારી બહેરાન માથે પડે. હે ને? ધ્યાનથી. તો પૂરું થવાયું. થોડીક જ વાર છે. એ 6 વાગે બંધ કરવાનું છે ને ભાઈ? કોણ? નીતાબેન એવું છે ને? 6 વાગે પૂરું કરવાનું હે ને? ચલો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આત્મા અને પરમાત્મા બે એક કે જુદા પરમધામમાં? ભાઈ પરમાત્મા પોતે લીલા કરવા માટે અનંત સ્વરૂપ ધારણ કરી લીધા. એ આત્માઓ તો બંને એક કે જુદા? એક. ત્યાં કહેવાય છે આત્મા સો પરમાત્મા. અહીં નહીં, ત્યાં. ત્યાં બંને એક રૂપ છે. આત્મા સો પરમાત્મા. આત્મા અને પરમાત્મા, રૂહો અને રાજ્ય બે એક છે. ત્યાં જુદાગી છે જ નહીં. ત્યાં પ્રેમની લીલામાં બંને વચ્ચે હું તમને બહુ, કારણ કે મજા આવે ને પ્રેમની લીલામાં. આનંદ શાનો હોય? પ્રેમ કરવાનો. અને જે પ્રેમ કરે ને એમ થાય કે હું બહુ પ્રેમ કરું છું, કારણ કે હું બહુ પ્રેમ કરું છું. મજા આવી ગઈ, મસ્તી ચડી પ્રેમની, અને પ્રેમનો રબદ થયો. ત્યારે રાજ્ય દિલમાં લીધું કે મારી રૂહોને મારા પ્રેમની, મારા સાહેબીની, મારા ઈશ્કની ખબર જ નથી. રૂહોને મારી સાહેબી કેવી છે એની ખબર નથી. મારો પ્રેમ કેટલો છે એની પણ ખબર નથી. ચાલો મારી રૂહોને હું મારા પ્રેમ અને સાહેબી બતાવું. રાજ્ય દિલમાં દુશ્મનાવટથી નહીં, પ્રેમ માટે, પ્રેમની ઓર પ્રેમ વધે એના માટે કરી દિલમાં લીધું કે મારી રૂહોને મારે પ્રેમનો દુનિયા બતાવી છે, પ્રેમનો ખેલ બતાવો છે કે હું કેવી લાડ કરું છું, તને જોઈ લે. અને એ લાડ કરવા માટે કરી અને એ પોતાની આત્માની સુરતાઓને આ ખેલની અંદર ઉતારી દીધી. કેવી રીતે ઉતારી? હવે તમે રાજકોટ જઈ આવ્યા ને? બસ રાજ્યએ આ સમગ્ર ખેલને પોતાના દિલમાં લઈ લીધો. ધ્યાનથી સમજજો. હવે ઘેર પાછા, ઓ બા તો શું કરે છે ભાઈ તું? હાણા નાટક ચાલે છે આ બધા તારા સામું જોઈ રહ્યું છે. ઓ શું જોવો છે? કેબલ ફેવરેટ છે યાર. મારા સામું જુઓ, નજર નહીં હટાવવા દઉં. ધ્યાનથી. અત્યારે બધા અહીં બેઠા છો, અહીં આગળ મારા ખોળામાં હું ટીવી મૂકી દઉં, અહીંયા આગળ ટીવી ચાલતું હોય, એમાં સરસ પિક્ચર, નાટક, મેચ કંઈક ચાલતું હોય, તો તમે બધા મને સાંભળો કે એમાં જુઓ? કોઈ ના સાંભળે. એકની નજર મારી સામે ના આવે. તમારી પસંદીદા સિરિયલ ચાલે અથવા તો ક્રિકેટ ગમતું હોય ને અંદર તારે ભારત પાકિસ્તાની પેલી મેચ આપણે કાલે પૂરી થઈ ગઈ, પમદાર પૂરી થઈ ગઈ, ખબર નહીં, એ IPL ચાલતી હોય, અંદર અંતિમ ઓવરો ચાલતી હોય, હું કહે સુંદર સાજી મને સાંભળો, તો શું કરે? મહારાજ ઊભા રહો, પેલા મેચ જોઈ લેવા દો, લાસ્ટ ઓવર ચાલે છે, ઊભા રહો, ઠરો. અમને નજર ક્યાં પડે? ખેલમાં. સમજાય છે? નજર ક્યાં પડે બધાનો? ખેલમાં. અને જ્યારે ખેલમાં નજર પડે ત્યારે બાકી બધી નજર આપણી હટી જાય. રાજ્યએ આ સમગ્ર ખેલને પોતાના દિલમાં લઈ લીધો. દિલરૂપી પડદા ઉપર આખો ખેલ દેખાઈ રહ્યો છે. આપણે બેઠા છીએ ક્યાં? મૂળ સ્વરૂપ ક્યાં છે? આપણે એટલે આત્મા. ક્યાં બેઠા છીએ? પરમધામની અંદર, રાજ્યના ચરણોમાં. અને નજર ક્યાં પડી ગઈ? ખેલ. ખેલ ક્યાં ચાલી રહ્યો છે? રાજ્યના દિલમાં. કયો ખેલ? આ સંસારમાં દેખાય છે એ. માનો કે અત્યારે આ ભાઈ રેકોર્ડિંગ કરે છે, તો આપણે બધાનું લીધું ને ચિત્ર? હા, આ બધાનું ચિત્ર લેવાઈ ગયા. હો, બધા ક્યાં દેખાશો? એકલા જામનગરમાં,
આ યુટ્યુબ પર આવશે. અત્યારે લાઈવ રેકોર્ડિંગ ચાલી રહ્યું છે. આખી દુનિયામાં જેટલા આના હાથે કનેક્ટ થયેલા હશે ને એ બધા આપણને જોઈ રહ્યા છે અને સાંભળી રહ્યા છે એમના ઘરમાં બેઠા બેઠા. તો એ ક્યાં આવી ગયા? ભલે એમના ઘરમાં બેઠા બેઠા સાંભળે છે, એની સુરતા ક્યાં આવી ગઈ? અહીંયા આગળ. વાત તો એની સાંભળે છે ને. કેમ કંઈ સમજાવું તમને યાર, કે સમજણ પડતા તો માથું નથી હલાવતા. એટલે મને થાય કન્ફ્યુઝ થાય છે કે તમને સમજણ પડી કે ના પડી. હે આમ આમ થઈ જાઓ છો યાર, થોડા હોય. પણ મારે કરવું શું? મને મારી વાત તમને સમજ પડી કે ના પડી મને ખબર કેવી રીતે પડે? ચલો માનો કે અત્યારે ક્રિકેટ મેચ અફઘાનિસ્તાન તો ના રમાય, પણ ક્યાં રમાય છે? ઓસ્ટ્રેલિયામાં રમાય છે. ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ મેચ રમાય છે. આપણે ટીવીના પડદા પર આપણા ઘરમાં બેસીને ટીવી જોઈ રહ્યા છીએ લાઈવ. તો ઓસ્ટ્રેલિયા કેવા આવી ગયું? આપણા ઘરમાં આવી ગયું. મારી વાત સરળ વાત સમજાવું છું મારા સાથીઓ. ઓસ્ટ્રેલિયાની અંદર ક્રિકેટ ચાલી રહી છે, આપણે આ ટીવીમાં જોઈ રહ્યા છીએ. તો ઓસ્ટ્રેલિયા ક્યાં આવી ગયું? આપણા ઘરમાં. અને આપણે ક્યાં પહોંચી ગયા? ઓસ્ટ્રેલિયા. ન તો ઓસ્ટ્રેલિયા અહીં આવ્યું છે, ન આપણે ઓસ્ટ્રેલિયા ગયા છીએ. અને છતાં પણ લાઈવમાં એ ઓસ્ટ્રેલિયા અહીં આગળ આવી ગયું અને આપણી સુરતા ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ. એવી રીતે રાજ્યએ આ સમગ્ર ખેલને લાઈવ કરી દીધો. ક્યાં આગળ? એમના દિલમાં. આપણે ક્યાં જોઈ રહ્યા છીએ? એમના દિલમાં. આ દિલમાં શું ચાલી રહ્યું? ખેલ લાઈવ. તો આપણે ક્યાં આવી ગયા? ખેલમાં. જેમ તમે અહીં બેઠા બેઠા રહો ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા હતા ને. ઓસ્ટ્રેલિયા અહીં આવી ગયું અને તમે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા હતા. એવી રીતે આ સમગ્ર ખેલ જે લાઈવ કર્યો છે એના કારણે આ ખેલ ક્યાં પહોંચી ગયો? પરમધામ. અત્યારે આ બેઠા છીએ ને આપણે, આ આમ ને આમ બધું પરમધામમાં દેખાઈ રહ્યું છે. એને રમવા દો, એને મા બાને રમવા દો. તમે અહીં લક્ષ આપો ને. ઘેર નતા રમાડતા? રોજ રમાડો છો ને રોજ ઘેર. આજે નહીં રમાડો તો શું ફરક પડે? પાછું થોડીક જ વાર છે, થોડીક વાર તેમાંથી આ માયા જે આપણને રાજ્યથી દૂર કરી દે, આ નામ માયા. ક્યાં જતો રહ્યો જીવ? આ ચર્ચા ક્યાંની ચાલે છે? પરમધામની. લક્ષ ક્યાં જતું રહ્યું? છોકરામાં. એ માયા. થોડુંક વાર, 10 મિનિટ બાકી, થોડીક વાર ધ્યાન આપો સુંદર સાજી. આ સમગ્ર લીલાને રાજજી પોતાના દિલમાં લાઈવ કરી દીધું છે. આ બધા બેઠા છો અને આમ નામ અત્યારે પરમધામમાં દેખાઈ રહ્યા છો લાઈવ. અને કોણ જોઈ રહ્યું છે? આપણી પરાતમ જે મૂળ મિલાવામાં બેઠી છે રાજ્યના ચરણોમાં, એ આપણને આમ નામ અત્યારે જોઈ રહી છે. હવે એક પરાતમની નજર રાજ્યના હુકમથી મિતેશભાઈ સાથે જોડાઈ ગઈ કે તારે મિતેશના તનના માધ્યમથી આ ખેલ જોવાનો છે. ઠીક, ઓકે. તો પરાતમ નજર ક્યાં પડી ગઈ? મિતેશ ઉપર. તો મિતેશનો દિલ અને પરાતમનો દિલ બે કનેક્ટ થઈ ગયા. આનંદ ક્યારે આવે? જ્યારે એના દિલની અંદર શું ચાલી રહ્યું છે એ આપણને સમજાય તો એનો આનંદ વધારે આવે. તો બંને રાજ્ય શું કર્યું? બંનેના દિલ કનેક્ટ કરી દીધા. આ મિતેશ નહીં, આ મિતેશ ક્યાં દેખાઈ રહ્યો છે? લાઈવ. લાઈવ ક્યાં દેખાઈ રહ્યો છે? પરમધામ. આ બધા આપણે લાઈવ અત્યારે પરમધામમાં દેખાઈ રહ્યા છીએ. રાજી કે દોવું તન તલે કદમ કે આયા મારા જોડે છે ને મૂળ તન પણ મારી જોડે છે. ક્લિયર થાય છે? આ સમગ્ર ખેલને રાજ્ય લાઈવ ચેતન આમ ને આમ અત્યારે બેઠા છીએ ને આખું આ પહોંચી ગયું રાજ્યના દિલની અંદર. જોઈ કોણ રહ્યું છે? પરાતમ. ક્યાં બેઠી છે? મૂળ મિલાવામાં. હવે એની નજર રાજ્યના દિલમાં લીલા કરી લીધેલા મિતેશ પર પડી ગઈ અને એ બે કનેક્ટ થઈ ગયા. એને કહ્યું આત્મા. હવે રાજ્યના દિલમાં જે મિતેશ છે એ મિતેશ કઈ લીલા કરે છે? જે આ મિતેશ કરે છે. અહીં આગળ લાઈવ ક્યારે દેખાય? આ હું બોલું છું લાઈવ દેખાય.
તમે બેઠા છો એ લાઈવ દેખાય, તમે બોલો તો તમે લાઈવ દેખાવ. સમજાય છે? આ જગતમાં લાઈવ કરવાની કેપેસિટી કેટલી છે? એક, ચહેરો દેખાય, બીજો મારા શબ્દો પહોંચે. પણ એક વાત ના પહોંચે, ત્યાં મારા દિલમાં શું ચાલી રહ્યું છે એ ત્યાં દેખાય. દેખાય? બંધ થતું હોય કે જલ્દી પૂરું કરું તો સારું, મોઢેથી બોલાય નહીં. દિલમાં શું ચાલતું હોય? અરે બા ખરા બપોરે શ્રીખંડ પૂરી થઈને દબાઈ અને મસ્ત ઊંઘ્યા હોય એસી ચાલુ કરીને, અને એ વખતે બરાબર 12:30 વાગે હું આવું, ઘસઘસાટ ઊંઘમાં હોઉં. ઓહો હો, કેમ મિતેશભાઈ મજામાં? તો મિતેશભાઈને શું લાગે? ખરા બપોર દાઢી તાર બાપાએ ત્યાં આવ્યો છે ભાઈ. આવો આવો જયંતિભાઈ, આવો. જયંતિ કાકા તમે કદી મારા ઘેર. જુબાન શું બોલે છે? જુદું. અને અંદર મિતેશભાઈ તમારી ઊંઘ બગાડીને, ના 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 ઊંઘ તો કંઈ નહીં, તો ચાલશે. અંદર તો શું છે, બગાડીને પૂછે છે, ખબર નહીં પડતી એવું બગાડી છે. કલાક રહીને આવ્યો તો કંઈ નાહી જતું તું? થાય કે ના થાય? આ બધાના અનુભવો છે કે નહીં? બધાના. અમે રાજકોટ સૌરાષ્ટ્રમાં તો ખાસ બપોરે 2 કલાક તો કરફ્યુ જ આવે આપણે તો. આવે કે નહીં? અને એ સમયે કોઈ આવી જાય તો કેવા કડવા લાગે. જુબાન જુઠ્ઠું બોલે, દિલની અંદર હોય કોઈ જુબાન પર બોલતા નથી. તો એવી રીતે આ લાઈવ ચાલી રહ્યું છે ને, એમાં આપણા દિલમાં જે ચાલી રહ્યું છે એ પણ ત્યાં દેખાય છે. સમજાય છે મારી વાત? અને એના આધારે ત્યાં બેઠેલી આત્મા આ ખેલની લજ્જત લઈ રહી છે. કોઈ ખેલમાં આવું હોય, વાણી ચર્ચા ચાલતી હોય, છોકરાને છોકરો આવતો આપણે જીવીમાં જતું રહે, આ ખેલ કહેવાય. એ પરા તમને પરમધામમાં ખબર નહોતી કે આવું થાય છે. સમજાય છે? આ સંસાર માયાને રાજી આવી રીતે પરાતમને મૂળ મિલાવામાં બેસાડીને બતાવે છે. તો આથી કંઈ કોઈ નથી આવ્યું, પણ આને ત્યાં લઈ લીધી. આ સમગ્ર ખેલને ક્યાં લઈ લીધો? રાજ્યએ પોતાના દિલમાં. અને મિતેશ મૂળ સ્વરૂપ અહીં દેખાય છે, લાઈવ ક્યાં દેખાય છે? રાજ્યના દિલમાં. પરાત્મ મિતેશને જોઈ રહી છે કેવા? રાજ્યના દિલમાં. રાજ્યના દિલમાં જે મિતેશ છે એ એવી આ જે કરે છે એવું ત્યાં દેખાય છે. લાઈવમાં તો એ જ દેખાય ને. હવે જગાડવાની કોને છે? આત્માને. ક્યાં બેઠી છે? રાજ્યના ચરણોમાં. આપણે કહીએ મારામાં આત્મા આવી ગઈ. આ તો જીવ છે. ભાવ લીધો તમે આત્માનો કે હું તો આત્મા છું. કેમ લીધો એ સમજાવું. હવે મૂળ મિલાવામાં બેઠેલી આત્માને જગાડવી છે, તો એને તો રાજ્યમાં ચપલી બાની ના જગાડી છે. મારી બાજુમાં તમે બેઠા, જેમ અત્યારે હાલ કોઈનું લક્ષ આગ ઊભા થાય છે, હું તત નહીં પાછળ લાવી દેતો. એમ રાજ્ય આપણને મૂળ મિલાવામાં બેઠા છીએ અને જગાડવા તો એટલું કરતા જાગૃત થઈ જાય. એટલી જ વાર લાગે ને જગાડતા. પણ રાજ્ય શું કર્યું? આ લોંગ વે પસંદ કર્યો. પોતે પોતાનું જ્ઞાન લઈને આ ખેલમાં આવી ગયા. અહીં આવીને મિતેશના ઘેર આવ્યા અને કહે છે, એ મિતેશ, તું મિતેશ નથી, તું મારી પરમધામની આત્મા છે. કોણ કહી રહ્યું છે? અક્ષરાતીત. અહીંયા આગળ આવ્યા, એમનો હુકમ અહીંયા આગળ આવ્યો. રાજી પોતે આવ્યા, દેવચંદ્ર બનીને આવ્યા, નરેશ ઠાકુર બનીને આવ્યા. અને આજે કોઈના કોઈ સ્વરૂપ ધારણ કરીને તમારા ઘર સુધી પહોંચે છે રાજજી. કેમ કે જે પર આત્મ આમાંના કોઈ પણ તનના માધ્યમથી ખેલ જોઈ રહી છે, તો આ તન સુધી રાજજી પહોંચ્યા. અને અહીંયા કહે છે, મિતેશ, તું મિતેશ નથી. મિતેશ, તું આ સંસારનો જીવ નથી. મિતેશ, તું મારી પરમધામની આત્મા છે. હું તને બહુ જ પ્રેમ કરું છું. તું ક્યાં નજર રાખી છે? તું મારા પર નજર બદલી નાખની ભાઈ. આ વાણી શાના માટે આવી? અહીંયા આગળ આવીને મિતેશને આ વાતનો બોધ આપવા માટે કે તું મિતેશ નથી, તું આત્મા છે, તું મારી અંગના છે, તું પરમધામવાળી છે, તું ખેલમાં ખોટી ફસાઈ ગઈ છે, તારી નજર બદલ. હવે જ્યારે આ વાત મિતેશ સમજે તો દિલની અંદર હું મિતેશ છું એ ભાવ બદલાઈ ગયો. હું કોણ છું? આત્મા. ક્યાંથી આવી છું? પરમધામથી. રાજ્યની અંગના છું. ઓહ, એ તો મારા મૂળ ધની છે. આ બધું આના માધ્યમથી આપણા દિલમાં ભરી દીધું. જેને એ વાત યાદ આવી ગઈ એ દેખાશે ક્યાં? રાજ્યના દિલ પડદામાં લાઈવમાં. અને જોશે કોણ? પરાત્મ, જે રાજ્યના ચરણોમાં બેઠી છે એ જાગ્રત. એને જગાડવા માટે રાજજી આ સમગ્ર વાતને બનાવી દીધી અને લાઈવ ટેલિકાસ્ટ ત્યાં લઈ લીધું. આપણી વચ્ચે આવ્યા.
આપણા જેવું રૂપ ધારણ કરીને આવ્યા, આ ઇલમ લઈને આવ્યા અને ઇલમ લઈને આપણને આ બધી વાત સમજાવે છે. સુનિયો દુનિયા આખરી ભાગ બડે હૈ તુમ, જો કબૂ કાનો ના સુની સો કરો દીદાર ખસમ. આજ દિન સુધી નથી સાંભળેલી એવી અવ્યક્ત વાત હું તમને સમજાવી રહ્યો છું. કોણ કહી રહ્યું છે? રાજજી પોતે અહીં આવીને આપણે એક એક સમજો, આ જેટલા બેઠા છીએ ને એ બધાના સ્વરૂપ ત્યાં દેખાઈ રહ્યા છે. ક્યો? રાજજીના દિલ ઉપર લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે અને ત્યાં બેઠેલી પરાતમ જે છે બધાની, એ દરેકને અલગ અલગ સેપરેટલી જોઈ રહી છે. એક દિલ એક આત્મનું કનેક્ટ કરી નાખ્યું. તમારા દિલમાં જેટલું ઉપજે ક્યાં જાય છે? પરાતમના દિલમાં. વાચ્ય માધ્યમ શું બની ગયું? રાજ્યનું દિલ. સેન્ટરમાં રાજ્યનું દિલ છે. અહીંથી રાજ્યના દિલમાંથી પરાતમના દિલમાં. સમજાય છે મારી વાત? હવે જગાડવાની પરાતમને છે તો કેવી રીતે રાજી જગાડે છે? અહીંયા આગળ આ ખેલમાં આ વાણી લઈને આવી ગયા, ઇલમ આપ્યો. ઇલમ આપીને આપણને બધાને કહે છે કે એ તું આ સંસારનો જીવ નથી, તું આ જે શરીર છે એ તું નથી, તું મારી પરમધામની આત્મા છે. તારા નિજ સ્વરૂપને યાદ કરી લે. કેવી તું મૂલમૂલામાં બેઠી હતી, તું મારી સાથે કેવી રીતે પરમધામના 25 પક્ષમાં લીલા કરતી હતી, આપણે કેટલો પ્રેમ કરતા હતા. યાદ આવે છે તને? ત્યાં આપણે ઈશક રબદ કર્યો તો તે કહ્યું તું મારો ઈશ્ક વધારે, મેં કહ્યું તું મારો ઈશક વધારે. જો યાદ કર. જેને યાદ આવી ગયું, આત્મ જાગ્રત, એની આત્મ જાગ્રત. અચ્છા, એની આત્મ જો જાગ્રત થઈ ગઈ, હવે એમાં મિતેશનો શું ફાયદો? તો રાજજી કહે છે આ જીવને આજ દિન સુધી કરેલા કર્મના બંધન પૂરા. દુનિયાનો કોઈ ધર્મ, દુનિયાનો કોઈ ભગવાન, કોઈ શાસ્ત્ર, શિવજી પાર્વતી માને જે પેલી અમરનાથની ગુફામાં લઈ જઈને વાત કીધી, સાંભળી કોને? શુકદેવજીએ. અને ભાગવતમાં એ વાત લખી નાખી. એ વાતને બીજા કોને જોઈ? વલ્ભાચાર્યજીએ. એ વાત વલ્ભાચાર્યજીએ અખંડ રાસ જોયો અને એમની ટીકા સુબોધિની ટીકા છે, એ સુબોધિની ટીકામાં એ અખંડ રાસનું વર્ણન કર્યું. વૈષ્ણવો ના સમજે એમાં રાજ્ય શું કરે? એમાં વલ્લભ શું કરે? કેમ? આપણે એ અખંડ રાસનું વર્ણન કર્યું. આપણી નજર ક્યાં પડી ગઈ છે? આ ગોકુલ મથુરા વૃંદાવનમાં. આ તો નાશવાન છે, આ અખંડ નથી. અખંડ ક્યાં રમાયો? યોગમાયાના બ્રહ્માંડમાં, અક્ષર બ્રહ્મના દિલમાં. અખંડ કોને કહેવાય? જે ક્યારે બને નહીં, ક્યારે મટે નહીં. એટલે સુધી સુરતા કોની પહોંચી? એક વલ્ભાચાર્યજીની, બીજી શુકદેવજીની, ત્રીજી બ્રહ્માજીના માનસ પુત્રો સનકાદિકને, પછી શિવજીની નજર પહોંચી અને વિષ્ણુ ભગવાનની નજર પહોંચી. બસ આ 5 જણાની નજર અક્ષર બ્રહ્મ સુધી પહોંચી. અક્ષરથી પરે અક્ષરાતીતની વાત એમને પણ ખબર નથી. એ વાત અક્ષરાતીતા વાણી લઈને આવ્યા અને આ બધી વાતો આપણા આગળ જાહેર કરી દીધી. હવે સુનિયો દુનિયા આખરી ભાગ બડે હૈ તુમ, જો કબૂ કાનો ના સુની. આજ દિન સુધી સંસારમાં કોઈ જગ્યાએ સાંભળી નથી. સો દીદાર કરો ખસમ. એ અક્ષરાતીત પૂર્ણબ્રહ્મના તમે દર્શન કરો, એને શોધી લો, એની સાથે તમારી સુરતાને જોડી દો. બરાબર? આવી રીતે રાજ્ય આપણને આપણી નજરને પાછા પરમધામ સુધી પહોંચાડે છે. એનું નામ કહેવાય જાગૃતિ. આત્માની જાગૃતિ થાય અને જીવને અખંડ મુક્તિ. કેવી રીતે? હવે તમારે વસ્ત્રો ઉતારવાની, તપ કરવાની, જપ કરવાની, હોમ હવન યજ્ઞ કરવાની કાંઈ જરૂર નહીં. કોઈ પણ પ્રકારના કર્મકાંડમાંથી રાજ્ય આપણને છોડાયા, ત્રિદેવના ફંદામાંથી આપણને બચાવ્યા, આત્મા અખંડમાં આપણને પહોંચાડ્યા, નિજ સ્વરૂપમાં આપણને જગાડી દીધા. આટલો સરળ માર્ગ, આટલો સહેલો માર્ગ લેવો જોઈએ કે નહીં? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આમાં કંઈ મુશ્કેલ કામ લાગ્યું તમને? આ 1.5 કલાકમાં તો મેં તમને છેક પાતાળથી પરમધામ, પરમધામથી પાતાળ આખા રાઉન્ડ કરી દેવરાયા. થઈ ગયો રાઉન્ડ?
કોઈ પ્રશ્ન થાય છે આમ હવે? હવે તમને બોલવાની છૂટ. સ્વિચ ઓન કરી દઉં છું, બોલાડો હવે. જેટલા પ્રશ્નો થતા હોય એટલા કરો હવે. હું